જ્યારે પિતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ હોય અને માતા જે બેસ્ટ ક્લાસિકલ ડાન્સર હોય, બરાબર, તો એમની સાથે તમારું બાળપણ જ્યારે તમે વિતાવ્યું હોય. અમારે માટે તો અમ્મા અને પપ્પા જ હતા. મને લાગે છે કે પપ્પા ભાગ્યે જ ગુસ્સા થતા હતા. પ્રેસિડેન્ટ કલામથી માંડીને બધા જ એમ કહેતા હતા કે એ લોકોએ કંઈ બહુ જ મોટું ખોટું કર્યું હોય તો પપ્પા ખાલી આમ કરીને કે ફરીથી ના થાય જોજો. એવું હતું કે એ લોકોને માટે એ લોકોનું કામ બહુ જ મહત્ત્વનું છે. એટલે જ્યારે રોકેટની વાત કરતા હતા, આજે આપણે શું નથી વાપરતા કે જે સેટેલાઇટથી થાય છે. આજે આપણી પાસે સેટેલાઇટ ન હોય તો શું થાય? આજે આપણે કહીએ છીએ ડેટા પ્રોસેસિંગ, આજે આપણે કહીએ છીએ ટેલિફોની, આજે આપણે કહીએ છીએ મોબાઈલ બેન્કિંગ, આજે આપણે કહીએ છીએ કે આપણે ગૂગલ પેથી બધે પે કરીએ છીએ. ઓલ ઓફ ધીઝ આર ડિપેન્ડન્ટ ઓન દેટ ફર્સ્ટ સ્ટેપ. જ્યારે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ એવું કીધું હતું કે ભારતને સ્પેસમાં આગળ વધારવું પડશે, આગળ લઈ જવું પડશે. જ્યારે ભારત ત્યારે ગરીબીમાં જીવતું હતું, પોતાના વિઝન માટે નહીં, દેશને આગળ લઈ જવા માટે, દેશના વિઝનને ફૂલફિલ કરવા માટે જ્યારે જીવતા, ત્યારે એ વ્યક્તિનું માઇન્ડસેટ કેવું હશે? મને લાગે છે કે હંમેશા સપનું હતું એવી ભારતની સમૃદ્ધિમાં કે જ્યાં દરેક વ્યક્તિ સમૃદ્ધ બને. એક જ વાર મેં પપ્પાને બહુ જ અપસેટ જોયા છે. આઈ હેવ નેવર સીન હિમ મોર અપસેટ. તમારા પપ્પાની લાસ્ટ મેમરી કઈ યાદ છે? પપ્પા પ્રોમિસ કરેલું કે 30મીએ એ અમ્માને મને મુંબઈથી લઈ અને 31મીએ અમદાવાદ જીમખાનામાં ન્યૂ યર્સ ઈવમાં પપ્પા મારી સાથે ડાન્સ કરશે. એને બદલે એ જ ફ્લાઇટમાં એમનું શરીર આવ્યું. 2 વર્ષ સુધી એવું થયું હતું કે તમે પપ્પા સાથે નહોતા બોલ્યા, તો એ સમયમાં શું થયું હતું? આગળ વધીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. મારે ત્યાંથી શરૂ કરવું છે, કારણ કે છે ને, જ્યારે કોઈ બિઝનેસમેન આવતા હોય છે, બરાબર, કોઈ એક્ટર આવતા હોય છે, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ પણ આવતા હોય છે, ત્યારે હું ટ્રાય એવી કરું છું કે એમની પાસેથી કંઈક એવી ઇન્ફોર્મેશન કઢાવી શકું કે જે મને તો હેલ્પ કરે ગ્રો કરવામાં, પણ ઓડિયન્સને બી હેલ્પ કરે. તો મારે ખાસ આપના એક્સપિરિયન્સ ઉપરથી એવું પૂછવું છે કે તમે અત્યાર સુધીમાં ઘણા બધા બ્રિલિયન્ટ માઇન્ડ્સને મળ્યા હશો, બરાબર, કારણ કે આ જર્નીની અંદર તમે એક્ટરોને મળ્યા હશો, સાયન્ટિસ્ટોને મળ્યા હશો, પોલિટિશિયનોને મળ્યા હશો, પણ મારે છે ને કોઈક એવા વ્યક્તિનું નામ જોઈએ છે કે જેમને મળીને આમ કહેવાય ને કે તમને એવું લાગ્યું એ મિટિંગ તમને આજ સુધી ભૂલાણી નથી, એ મિટિંગ તમારી સૌથી યાદગાર ક્ષણ છે. પણ એવી ઘણી બધી વ્યક્તિઓ મળી છે અને તે મહાનુભવ હા એવું નથી. બહુ જ સિમ્પલ, જેને આપણે કહીએ સાધારણ, એવી વ્યક્તિઓ પણ મને ઘણું બધું શીખવાડી ગઈ છે. એક આ આખી જિંદગીની જર્નીમાં કે અમે બહુ જ નાના હતા ને ત્યારે બધા મા બાપ યુઝ્યુઅલી બાળકોને એમ કે ચૂપ બેસને, મોટા આવ્યા છે, બોલવાનું નહીં. અમ્મા અને પપ્પા હંમેશા કાર્તિકેય અને મને કહેતા હતા કે તમે બેસીને વાત કરો ને, પૂછો જે પૂછવું હોય તે, શરમ શું. એટલે મને યાદ છે કે અમે 3 ને 4 વર્ષના હતા ત્યારે નોબેલ લોરિયેટ સાથે, મોટા પોલિટિશિયન સાથે, ખાન અબ્દુલ ગફાર ખાન સાથે જે અમારા સવાલ હતા ને એ લોકો બધા જવાબ આપતા હતા. એટલે પહેલેથી એક પોઈન્ટ ઓફ વ્યૂ હોવો જોઈએ અને એ પોઈન્ટ ઓફ વ્યૂ ડિફેન્ડ કરવા માટે આર્ગ્યુમેન્ટ હોવી જોઈએ. એ શીખવાડેલું કે શીખેલું. અને એટલે કોઈ પણ વ્યક્તિને મળીએ ત્યારે 90% વ્યક્તિઓમાંથી કેવી રીતે કંઈક માણવું એ ઈચ્છાથી મળું છું. શું વાત છે. એટલે અમે બી જ્યારે બધા મળતા હોય ને ત્યારે ઘણીવાર એવું હોય કે આજે એમાંથી શું શીખી શકશું, શું એમનામાંથી શું આપણે આપણા જીવનમાં ઉતારી શકશું, એવી રીતનું. પણ તમે બાળપણની વાત કરી તો મારે થોડુંક તો પછી ત્યાંથી જ શરૂઆત કરવી છે કે એ બાળપણની જર્ની તમારી કેવી હતી? કારણ કે આ ખાસ મારે એટલે જાણવું છે કે જ્યારે પિતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ હોય અને માતા જે બેસ્ટ ક્લાસિકલ ડાન્સર હોય, બરાબર, તો એમની સાથે તમારું બાળપણ જ્યારે તમે વિતાવ્યું હોય, બરાબર, તો એ એક્સપિરિયન્સ કેવો હતો? અમારે માટે તો અમ્મા અને પપ્પા જ હતા. હા, એ તો છે. એટલે
એવું હતું કે એ લોકોને માટે એ લોકોનું કામ બહુ જ મહત્ત્વનું છે. પણ મને એક વાત બહુ જ યાદ છે. હું લગભગ 5 વર્ષની હઈશ, મારો ભાઈ મારાથી 5.5 વર્ષ મોટો છે, અને પપ્પા MITમાં શીખવાડતા હતા અમેરિકામાં દર વર્ષે, અને અમ્માના ત્યાં પરફોર્મન્સીસ હતા. એટલે બંને પેરેન્ટ્સ ત્યાં હતા, કાર્તિકેયન હું અમારી સમર વેકેશન હતી એટલે અમે ત્યાં હતા. અને મને લાગે છે CBSમાં એ લોકોનો ટેલિવિઝન ઇન્ટરવ્યૂ હતો, અને નાના નાના અમે લોકો પ્રોડ્યુસરની કેબિનમાં બેઠેલા, અને ત્યાંથી આમ જોતા હતા, અને કોઈ પપ્પાને અમ્માને ઇન્ટરવ્યૂ કરતું હતું. અને એમણે બંને જણને જોઈને પૂછ્યું કે તમે આટલું બધું સાર્થક કર્યું છે, તમારું મોટામાં મોટું અચીવમેન્ટ શું છે? તો એકબીજાની સામે એક ક્ષણ પણ જોયા વગર બંને જણાએ કીધું અમારા બાળકો. શું વાત છે! એટલે મને લાગે છે કે ક્યાંકનું ક્યાંક એક સેફટી નેટની જેમ એ હંમેશા રહ્યું છે કે પપ્પાને માટે તો પપ્પા તો એટલું બધું ટ્રાવેલ કરતા હતા કે કાર્તિકેયને મેં એક મોટો ચાર્ટ બનાવેલો, કારણ કે પપ્પા કહે કે ના ના હું ક્યાં એટલું ટ્રાવેલ કરું છું, હું તો અહીંયા હતો જ. એટલે મોટું ટ્રાવેલ ચાર્ટ બનાવેલું દરેક દિવસનું, અને જ્યારે પપ્પા ના હોય ત્યારે મોટી લાલ પેન્સિલથી ચોકડી કરતા, પછી પપ્પા આવીને જુએ અને પછી એકદમ શરમાઈ જાય. પણ અમને એ ખાતરી હતી કે આમ કદાચ દૂર હશે, અને અમ્મા આખો વખત ચોર પર જતા હતા. મને યાદ છે કે હું કેટલું બધું રડતી હતી, કારણ કે હું તો અમ્માનું વાછરડું હતી, એટલી બધી શરમાળ કે અમ્માના પલ્લુમાં આખો વખત સંતાઈ જાઉં. એટલે અમ્મા 2-2, 3-3, 4-4 મહિના માટે ટૂર પર જતા રહે તો હું તો સાવ અડધી થઈ જાઉં. અને અમ્મા એ 4 મહિનામાં કયે દિવસે ક્યાં હશે એ જોઈને એ દિવસનું પોસ્ટકાર્ડ પહેલેથી લખીને જાય. અને દરરોજ સવારના મારા નેની હતા નર્મદાબા, લાઈક અ સેકન્ડ મધર. દરરોજ સવારના નર્મદાબા આવે અમને ઉઠાડવા અને પોસ્ટકાર્ડ આપે, અને અમારે લખ્યું હોય કે આજે 4 એપ્રિલ છે અને હું પેરિસની મારી હોટેલથી બહાર આઈફલ ટાવર જોઈ રહી છું. એ બધું 4 મહિનાનું એમણે પહેલેથી લખીને પ્રિપેર કરીને ક્રમવાર આપીને ગયા હોય. એ જ રીતે પપ્પાને ખાવાનામાં કોઈ તકલીફ ના થાય એટલે 4 મહિનાના 3 વખતના ખાવાના મેન્યુઝ લખીને મહારાજને આપીને જાય. એટલે એટલું બધું અમને એટલી બધી હૂંફ લાગતી કે અહીંયા જ છે. અને આજે પણ અમ્માને ગુજરી ગયાને 10 વર્ષ થયા, અને મને લોકો પૂછે છે કે તમે મિસ કરો છો? ના, હું મિસ નથી કરતી, કારણ કે દર્પણની એક એક ઈંટમાંથી અમ્મા દેખાય છે, અમ્માના પડઘા સંભળાય છે. મને એકલીને નહીં, દર્પણના બધા લોકોને. અને એવું લાગે છે કે અમ્મા હમણાં જ આમ કોર્નર ટર્ન કરીને આવશે. અને ઘણીવાર હું નૃત્ય કરતી હોઉં છું ને સ્ટેજ પર રિહર્સલમાં, અને સડનલી અમે હાથ ઊંચો કર્યો હોય ને મને લાગે, હું જોઉં નહીં પણ મને લાગે કે અમ્માનો હાથ છે, મારો હાથ નથી. એટલે એટલું બધું પ્રેઝન્સ છે બંને પેરેન્ટ્સનું. કોઈ જાતનું બધા કહે છે કે એવું પ્રેશર હશે કે તમારે આ જ બનવું પડે, આ જ બનવું પડે. એ પ્રેશર મને લાગે છે એવા જ માતા પિતા તરફથી આવે કે જે પોતે ખૂબ ફ્રસ્ટ્રેટેડ હોય, જેમને કંઈ કરવું હોય ને ન કરી શક્યા હોય. જે માઓને નૃત્ય શીખવું હતું અને નથી શીખી શક્યા, એ પોતાની દીકરીઓને ફોર્સ કરે છે. અને અમે અમને હંમેશા કહીએ છીએ કે તમે દીકરીને ફોર્સ ના કરો, તમે ગમે તે ઉંમરે શીખવા આવો એટલે તમે ફૂલફિલ થાઓ. જે બાપને એન્જિનિયર બનવું છે ને નથી બન્યા, એ લોકો પોતાના બાળકનું શું કરવું છે, એ લોકોને શું ગમે છે, એ કશું જ જોયા વગર ફોર્સ કરીને પોતાની જે જિંદગી નથી જીવાઈ એ પોતાના બાળકોને ગળે ઉતરાવી દે છે. અને બધે આમાં દુઃખનું જ અવસર થઈ શકે. માતા પિતાએ કર્યું નથી એનું દુઃખ છે, બાળકોને કરવું નથી પણ માતા પિતાના પ્રેશરને લીધે કરવું પડે છે, પરાણે કર. એટલે આમાં ક્યાંય કોઈ પોતાની સ્ક્રિપ્ટ જીવતું નથી, બીજાના ફ્રસ્ટ્રેશનની સ્ક્રિપ્ટ જીવે છે કે પોતાના કમ્યુનિટી. અમારામાં તો આવું જ થાય. પણ એટલે અમારામાં એટલે કોણ? એ જે અમારા છે એ બધા ફ્રસ્ટ્રેટેડ લોકો છે કે જેને પોતે જીવા મળ્યું નથી, કોઈ બીજા ઉપર ફોર્સ કરવો છે. પોતાને ચોઈસ મળ્યો નથી એટલે કોઈ બીજાને ચોઈસ આપવો નથી.
લકીલી એ જાતનું પ્રેશર અમારા પરિવારમાં હતું જ નહીં, કારણ કે મારા બંને પેરેન્ટ્સ એટલા બધા સેટિસ્ફાઈડ હતા અને એટલા બધા ચેલેન્જ હતા કે હિન્દુસ્તાન માટે કંઈ કરવું છે, હિન્દુસ્તાન બનાવવું છે, એવું હિન્દુસ્તાન બનાવવું છે કે આજથી 100 વર્ષ પછી પણ એ ઇન્સ્ટિટ્યુશન મહત્ત્વના હોય, એ ઇન્સ્ટિટ્યુશન યુવાનોને કંઈક આપી શકે. અને આપણે જોઈએ તો એ ઇન્સ્ટિટ્યુશન જ એ લોકોના બાળકો હતા. સાચી વાત છે. એટલે એ જાતનું ફ્રસ્ટ્રેશન હતું નહીં. હંમેશા મારી આ મોન્ટેસરી સ્કૂલો જાણીએ છીએ, પણ મેડમ મોન્ટેસરીને બહુ ઓછા લોકો જાણે છે. મોન્ટેસરી એમ કહેતા કે માતા પિતાએ માળી બનવાનું છે. સરખું પાણી મળે, છોડને સરખો સૂર્ય મળે અને સરખી માટી મળે. પછી એ કેવી રીતે ઉગે છે એને મારી મચોડીને ઉગાડવાનું ન હોય, તમારે એક નરિશમેન્ટ પ્રોવાઈડ કરવાનું હોય. અને મને લાગે છે કે મારા માતા પિતાએ જ કર્યું. 5 કે 6 વર્ષની ઉંમર સુધી જે મૂલ્યો આપ્યા, મને લાગે છે એ લોકોને એમાં એટલો વિશ્વાસ હતો કે પછી પોલીસગીરી નહીં કરવી પડે. મને લાગે છે એ બહુ મહત્ત્વની વાત છે. તમે જેમ કીધું ને કે જેવી રીતે એમણે તમને ઉછર્યા છે ને, એવી રીતે જ એમણે સ્થાપેલી કે જે સંસ્થાન સાથે જોડાયેલ હતા એ સંસ્થાનને એમણે એવી રીતે જ, જે તમે છોડનું પરફેક્ટ એક્ઝામ્પલ આપ્યું, એવી રીતે જ એમણે એ બધી વસ્તુ બી ઉછરી છે. હું અત્યારે જ્યારે બધું રિસર્ચ કરતો હતો ને, ત્યારે મેં એક ન્યૂઝ આર્ટિકલ જોયું એ સમયનું, કે જ્યારે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ એવું કીધું હતું કે ભારતને સ્પેસમાં આગળ વધારવું પડશે, આગળ લઈ જવું પડશે. જ્યારે ભારત ત્યારે ગરીબીમાં જીવતું હતું, બરાબર, ત્યારે એક આઈ થિંક કયું ન્યૂઝપેપર હતું મને ખ્યાલ નથી, પણ એમાં ટાઇટલ એવું હતું કે વી વોન્ટ રાઇસ નોટ રોકેટ. બરાબર. તો આ વસ્તુ જ્યારે બધા લોકો વિરોધ કરી રહ્યા હોય, બરાબર, ત્યારે એની સામે પડીને અને પોતાના વિઝન માટે નહીં, દેશને આગળ લઈ જવા માટે, દેશના વિઝનને ફૂલફિલ કરવા માટે જ્યારે જીવતા, ત્યારે એ વ્યક્તિનું માઇન્ડસેટ કેવું હશે, બરાબર. કારણ કે મનમાં તો 50 વસ્તુ ચાલતી હશે અને ઘણી વસ્તુ એવી છે બહાર કહી ના શકે, પણ તમે એમની સાથે રહ્યા છો, રાઈટ. તો મારે છે ને થોડુંક એમના માઇન્ડસેટ વિશે સમજવું છે કે એ કેવી રીતે ડિસિઝન લેતા, શું કરતા. મને લાગે છે કે હંમેશા સપનું હતું એવી ભારતની સમૃદ્ધિમાં કે જ્યાં દરેક વ્યક્તિ સમૃદ્ધ બને. નહીં કે તમારા 10 પરિવાર કે જે 60% હિન્દુસ્તાન પચાવીને દબાવી દે, કે જે આજે થઈ રહ્યું છે. એટલે ગાંધીજીનું જે સપનું હતું ને કે છેલ્લી વ્યક્તિના આંખમાંથી આંસુ લૂછવા જોઈએ, એ જ હતું બંને પપ્પાનું ના અમ્માનું. અમ્મા પણ કળા દ્વારા એ જ કરતા હતા. પપ્પાને ખબર હતી કે આપણે જો નોર્મલ પદ્ધતિસરથી પહેલું પગલું, બીજું પગલું, ત્રીજું પગલું, ચોથું પગલું એમ ભરવાની કોશિશ કરીશું એક દેશ તરીકે, તો વિલ નેવર કેચ અપ. કારણ કે આપણે ચોથું પગલું ભર્યું હશે ત્યારે આગળના દેશોએ 100મું પગલું ભર્યું હશે. એટલે એમનું જે એક હતું કે લીપ ફ્રોગ કરો, અહીંયાથી તમે અહીંયા પહોંચો, અહીંયાથી એક પગથિયું ના ચઢાય. એટલે જ્યારે રોકેટની વાત કરતા હતા, આજે આપણે શું નથી વાપરતા કે જે સેટેલાઇટથી થાય છે? બધું જ. અને આપણે વિચાર પણ નથી કરતા, જ્યારે ગામડાની કોઈ વ્યક્તિ કોઈને મોબાઈલ કોલ કરે છે કે ગામડાની એક કળાકાર પોતાની કળા કે પોતાનું ભરતકામ વોટ્સએપથી દુનિયાભરમાં વેચે છે, તો એ વિચાર કરે છે કે પપ્પા એ વખતે ના લડ્યા હોત અને પંડિતજી એ વખતે એવા સેન્સિટિવ પ્રાઇમ મિનિસ્ટર ન હોત કે જેમણે વિશ્વાસ કર્યો હોમી ભાભા અને પપ્પા ઉપર કે આ લોકો દેશને માટે જ વિચારે, એ લોકો પોતાના ખિસ્સા માટે વિચારે જ નહીં. એટલે મને નથી સમજણ પડતી, પણ હું કહું કે હા, હું તને રોકેટના પૈસા આપું છું, હું તને સેટેલાઇટના પૈસા આપું છું. આજે આપણી પાસે સેટેલાઇટ ન હોત તો શું થાત? આપણે ક્યાં રહ્યા હોત? આપણે આફ્રિકાના દેશ જેવા હાથ. આફ્રિકાના દેશ આજે જે સ્ટ્રગલ કરી રહ્યા છે એટલા પછાત હોત આપણે. આજે આપણે જે મોટા ભૂસકા ભર્યા છે એ સેટેલાઇટ અને સ્પેસને કારણે ભર્યા છે. આજે આપણે કહીએ છીએ ડેટા પ્રોસેસિંગ, આજે આપણે કહીએ છીએ ટેલિફોની, આજે આપણે કહીએ છીએ મોબાઈલ બેન્કિંગ, આજે આપણે કહીએ છીએ કે આપણે ગૂગલ પેથી બધે પે કરી છે. ઓલ ઓફ ધીઝ આર ડિપેન્ડન્ટ ઓન દેટ ફર્સ્ટ સ્ટેપ.
કે પપ્પાએ એ વખતે ઇન્સિસ્ટ ના કર્યું હોત અને પંડિતજીએ એ વખતે એમનો વિશ્વાસ ના કર્યો હોત તો આપણે ક્યાંક બહુ જુદે હોત. અને મને લાગે છે કે આપણે આ સમજવું બહુ જરૂરી છે. એટલે મેં તો 3 વર્ષ પપ્પાના સિરિયલ રોકેટ બોય ઉપર સ્ક્રિપ્ટ ઉપર કામ કરેલું છે અને મને યાદ છે કે જ્યારે રોકેટ બોય રિલીઝ થયું પહેલી સિઝન ત્યારે મારો ભત્રીજો કાર્તિકેયનો મોટો દીકરો આવીને હંમેશા કહેતો હતો કે લોકો માનતા નથી કે પોલિટિશિયન્સ આટલા ખુલ્લા હતા, એ લોકોના દરવાજા આટલા ખુલ્લા હતા અને એમનો અને એવા વ્યક્તિઓ સાથે કે જે લોકો દેશને માટે જ કરે છે એમની વિશ્વાસતોને ખાતરી હતી, એવા લોકો સાથે આટલું નિકટનું કે પપ્પા કે હોમી બાબા દિલ્હી પહોંચે તો પૂછ્યા વગર અપોઇન્ટમેન્ટ વગર જતા રહે અને કોઈ સિક્યોરિટી ગાર્ડ 10,000 ઝી સિક્યોરિટી એફ સિક્યોરિટી કશું જ નહીં. એ વિશ્વાસ હતો દેશને બાંધવામાં, હિન્દુસ્તાન બનાવવામાં. એટલે લોકોને આજે તો એવો જુદો માહોલ થઈ ગયો છે, એટલો છુપાવાનો માહોલ થઈ ગયો છે, તમે આરટીઆઈ પણ નથી કરી શકતા આજે 90% ગવર્મેન્ટની વસ્તુઓ ઉપર. ત્યારે એનું કમ્પ્લીટ વિરુદ્ધ છે. એટલે મને લાગે છે કે આજના માહોલમાં જો પપ્પાએ રોકેટ જેવી કોઈ એકદમ રેવોલ્યુશનરી વાત કરી હોત તો એ ન થાત. મને લાગે છે લોકોએ એ સમજવું બહુ જરૂરી છે. તમે વાત કરીને એટલે અત્યારે આપણે જોવા જઈએ તો આપણા એકદમ નાનામાં નાના ગામથી લઈને અને બધી જ જગ્યાએ યુઝ થાય છે. આપણે અત્યારે એઆઈની વાત કરીએ છીએ, વિચાર પણ નથી કરતા આપણે પણ હું કે આ ક્યાંથી ક્યાં કનેક્ટ થઈને કઈ દુનિયાથી ક્યાંથી આવી રહ્યું છે કે આનું પહેલું સ્ટેપ કયું હતું. હા, ના અને આપણે તો ઓટોમેટિકલી લઈ લઈએ છીએ કે જેમ ફળનું વૃક્ષ ફળ આપે એમ આપણા ટેલિફોનમાંથી બધે વાત થાય. એવું થઈ ગયું. ક્યાં કનેક્ટેડ છે, શું હતું, અરે ક્યાં શું બનાવવું પડ્યું. યસ. અને એના માટે કોણે આગેવાની કરી હતી અને કોણે હાથમાં લીધું હતું અને કોણે સપોર્ટ કર્યો હતો એ પણ ખરું. એટલું જ મહત્વનું. મેમ, જેને ફાધર ઓફ ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ આપણે કહીએ છીએ, બરાબર, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, પણ એ કહેવાય ને પિતા તરીકે તમે જ્યારે એને જુઓ અને બીજા વ્યક્તિ એને જોવે, બંને માટે એ ચહેરો ભલે એક હોય પણ અલગ છે, બરાબર. તો જ્યારે આમ કહેવાય ને કે ડિનર ટેબલ પર બેઠા હો, સાથે બેઠા હો, ત્યારે તમારી સાથે આમ શું વાત કરતા, તમને શું મેમરીઝ છે? ઘણી બધી મેમરીઝ. એટલે એ આમ એવી વાત બી કરતા, કારણ કે તમે ત્યારે નાના હતા, બરાબર. તો ત્યારે પપ્પા ગુજરી ગયા, હું 17 વર્ષની. આઈ નો. ઇન બિટવીન વી વેન્ટ થ્રુ અ રફ ફેઝ કે મેં 2 વર્ષ એમની સાથે વાત નથી કરી. એના પહેલાંનું બાળપણનું સ્ટેજ પપ્પાને અમે બંને બહુ જ વાલા હતા, બહુ જ વાલા. એટલે જેટલો સમય અમારી સાથે અને સૌથી ઇરિટેટિંગ વસ્તુ એ વખતે તો તમે જાણો છો કે ઇન્ડિયામાં કઈ વસ્તુઓ ઇમ્પોર્ટ થતી નથી, અહીંયા ઇલેક્ટ્રોનિક રમકડા મળતા નહોતા, હવે બધું મળે છે. એટલે કોઈ પણ પરદેશ જાય તો અમારે માટે ખાસ કંઈ ટ્રેન છે કે કંઈ દબાવને કંઈક થાય ને એ જાતના રમકડા પપ્પા લઈ આવે અમારા માટે. પછી જુએ કે કોઈએ કંઈક આપ્યું છે. પછી જે દિવસે એમને થોડી ફુરસદ હોય ને એ દિવસે સ્ક્રૂડ્રાઈવર લઈને અંદર કેવી રીતે ચાલે છે એ જોવા માટે બધું ખોલી કાઢે અને પછી ફરીથી પાછું મૂકવાનું કોઈ દિવસ સમય જ ના હોય. એટલે કાર્તિકેયને મારી પાસે એક મોટો રૂમ હતો, બધા ખોલેલા રમકડાનો. મને એટલી ચીડ ચડતી હતી કે આ તો શું કરે. અને બીજું કે કોઈ દિવસ હોમવર્કમાં મદદ ના કરે. પપ્પાની થિયરી એવી હતી કે જો તમારા શિક્ષકે તમને હોમવર્ક આપ્યું હશે તો એ જાણતા જ હશે કે તમને કેટલું આવડે છે ને તમને કેટલું આવડવું જોઈએ. તો હું કહું, પપ્પા આ નથી આવડતું. બેટા શ્વાસ લે, ધીમો શ્વાસ લે, બધું આવશે. 6 શ્વાસ લીધા, નથી સમજણ પડતી, ના ફરીથી શ્વાસ લે. હું એટલી બધી ફ્રસ્ટ્રેટ થઈ જતી હતી. અને પપ્પાને છે ને ખાવાનો ખૂબ શોખ, પણ બહુ જ કોન્શિયસ કે વજન ના વધે, ફિટ રહે, એ બધું. એટલે મારી બાજુમાં અમ્મા બેસે અને પછી પપ્પા બેસે, પછી સામે કાર્તિકે બેસે, એ જાતનું ડિનર ટેબલ હતું. એટલે મારી જે સૌથી વધારે ગમતી વાનગીઓ હોય કે વાનગીનો કટકો હોય એ હું સાઈડ પર મૂકું કે છેલ્લે ખાઈશ. પપ્પા જમીને હાથ ધોવા જાય અને પછી હું ક્યાંક વાત કરતી હોય તો ગાયબ થઈ જાય. એવું કે
મેં તારી પ્લેટમાંથી લીધું ને મારા કેલરીમાં ના ગણાય. અમે એટલું બધું હસતા કે પપ્પા હવે લઈ જાઓ તમે, હું નહીં ગણું તમારી કેલરીમાં. પણ મને હેલ્થ અને ન્યુટ્રિશન વિશે, સ્વાસ્થ્ય વિશે બધું જ શીખવાડવાવાળા પપ્પા. કારણ કે અમ્મા તો નેચરલી જ બહુ જ પાતળા હતા અને દરરોજ 6 કલાક નૃત્ય કરતા હતા, એટલે બહુ જ ફિટ હતા અને બધું જ ખોટી વસ્તુ ખાતા હતા. એટલે આજે જેને આપણે ખોટી વસ્તુ, વ્હાઈટ બ્રેડ, સફેદ ચોખા, માખણ, સફેદ ખાંડ, એટલે અમ્માને આ કોઈ જ રૂલ લાગુ પડતા નથી. પણ મને લાગે છે કે ફિઝિકલી એટલા બધા એક્ટિવ હતા, એટલા ફિટ હતા. સૂર્ય નમસ્કાર કરે પપ્પા, સવારના 4 વાગે ઉઠીને 4 ગ્લાસ પાણી પીએ, સેલેડ્સ અને લીલી વસ્તુઓ ખાતા મને શીખવાડ્યું, મારો ટેસ્ટ બદલ્યો. એટલે એના પછી જે હું બહુ જ ન્યુટ્રિશન કોન્શિયસ થઈ. અને એઝ અ ડાન્સર, આફ્ટર ઓલ ન્યુટ્રિશન મારું પેટ્રોલ છે, મારું આ એન્જિન કે મારું મંદિર જે પણ ગણો એ કરેક્ટ. હું પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખું તો કેવી રીતે ચાલશે? પણ વધારે પડતા લોકો એ જ કરે છે. આપણે આપણી જાતને કચરા ટોપલી બનાવી દઈએ છીએ અને પછી પૂછે છે મને ડાયાબિટીસ કેમ થયો, મને હાર્ટ એટેક કેમ આવ્યું, મને હાઈ બ્લડ પ્રેશર કેમ થયું. પણ એ જે બધી સમજ હતી અને એ બધી પછી મેં રિસર્ચ કર્યું. પછી મને બ્રેન રિસર્ચમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે કે બ્રેન કેવી રીતે ચાલે છે, બ્રેનનું અને શરીરનું સાયકોલોજીકલ, ઇમોશનલ ને ફિઝિકલ કનેક્શન્સ શું છે, એમાં મને ખૂબ રસ છે. હું ખૂબ વાંચું છું, હું ખૂબ મારા ઉપર અખતરા કરું છું. મારું પુસ્તક છે ઇન ફ્રી ફોલ, એ જ મારી જે આખી જર્ની છે ઘણા બધા વર્ષોની, એના વિશે છે. પણ એ બધું મને પપ્પા તરફથી આવ્યું. અને ઘણા લોકો મને પૂછે છે કે તું વિજ્ઞાનમાં કેમ ના ગઈ? વિજ્ઞાનમાં ન જવાનું એક જ કારણ હતું, મને કેમિસ્ટ્રીમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો અને મને મેથ્સ ખૂબ ગમતું હતું, ફિઝિક્સમાં નહીં. પણ એ વખતે અમે જ્યારે પ્રી સાયન્સમાં હતા ત્યારે પ્રી સાયન્સમાં તમારે દેડકા કાપવા પડતા હતા અને મારાથી એ વખતે પણ નહોતા કપાતા અને આજે પણ નથી કપાતા. હું ચુસ્ત શાકાહારી છું અને જસ્ટ ધ થોટ કે મારે કંઈક કાપવું પડશે વિચારી જ નથી, સાયન્સ જ ના લીધું. એક જ કારણ હતું. આજે તો એ લોકો બધા પોતાના કમ્પ્યુટર ઉપર વર્ચ્યુઅલ કાપે છે, પણ એ વખતે તો ખરેખર કાપવું પડતું હતું. એટલે સાયન્સ ના લીધું. બહુ સિમ્પલ, સાદું, કોઈ મોટી ફિલોસોફી હતી નહીં. વાવ. પણ તમને જે કહેવાય ને કે તમારા પપ્પાની લાઈફમાંથી એવું શું શીખવા મળ્યું કે જેના લીધે જે તમારી પર્સનાલિટી છે ને એ કારણ કે તમારો ઓરા બહુ ડિફરન્ટ છે, બરાબર? તો એ ડેવલપ થયો એમાં આઈ એમ શ્યોર કે એમાં તમારા મમ્મી પપ્પાનો બહુ મોટો રોલ હશે, રાઈટ? તો એવું શું એમનામાંથી ત્યાં તમે શું શીખ્યા? મને લાગે છે કે પપ્પા ભાગ્યે જ ગુસ્સા થતા હતા, ભાગ્યે જ ગુસ્સા થતા હતા. એમના બધા જ કલીગ્સ, પ્રેસિડેન્ટ કલામથી માંડીને બધા જ એમ કહેતા હતા કે એ લોકોએ કંઈ બહુ જ મોટું ખોટું કર્યું હોય તો પપ્પા ખાલી આમ કરીને કે ફરીથી ના થાય જોજો, ધ્યાન રાખજો. એક જ વાર મેં પપ્પાને બહુ જ અપસેટ જોયા છે. એક જ વાર. ને બહારગામથી આવેલા, એરપોર્ટથી આવેલા અને અમારા બધાના બેડરૂમ પહેલા માળ ઉપર હતા અને હું દોડતી બેડમિન્ટન રમવા જતી હતી ને પપ્પા દોડતા ઉપર આવ્યા અને અમારી રિલેશનશિપ એવી હતી કે એમના મોઢા ઉપરથી જ મને ખબર હતા કે બહુ જ અપસેટ હતા. અને એ વખતે અમેરિકા બહુ જ પુશ કરતી હતી કે એમનું ન્યુક્લિયર ડીલ આપણે લઈએ અને પપ્પા ન્યુક્લિયર એનર્જીની બહુ જ વિરુદ્ધ હતા કારણ કે એ આખા દુનિયાના નોન પ્રોલિફરેશન એટલે ન્યુક્લિયર એનર્જીનો ફક્ત પીસફુલ વપરાશ થાય એના પ્રેસિડન્ટ હતા, પગવોશ કોન્ફરન્સ કરીને. અને એમને કનેડિયન ગવર્મેન્ટ તરફથી એ વખતે, હું 50 વર્ષ પહેલાંની વાત કરું છું, 40 વર્ષ પહેલાંની વાત કરું, 2 લાખ રૂપિયાની લાંચ ઓફર કરેલી. અને પપ્પાએ કીધું કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિએ એવી કેવી રીતે માન્યું કે હું ખરીદી શકું. આઈ હેવ નેવર સીન હિમ મોર અપસેટ. અને આઈ થિંક કે હું એક વસ્તુ જીવી હોઉં તો એ છે કે હું આજે કહી શકું કે મેં ₹1 બ્લેકનો લીધો નથી, ₹1 બ્લેકનો દીધો નથી, કોઈને લાંચ આપી નથી, કોઈની લાંચ લીધી નથી. બહુ સફર કર્યું છે આ દુનિયામાં એના માટે. ગવર્મેન્ટમાં 10 વર્ષ ફાઇલ પડી રહે, બેંકમાંથી લોન ના આવે કારણ કે કોઈને લાંચ જોઈતી હોય, આજે પણ ચાલી રહ્યું છે.
કે બેંકમાંથી કોઈને લોન નથી મળતી કારણ કે હું લાંચ નથી આપતી. પણ ઇન્ટેગ્રિટી, પોતે એટલું સત્ય બનીને રહેવું કે આંગળી ચીંધવાનો અવસર પણ ન આવે, કોઈ કહી જ ના શકે એને ઇન્ટેગ્રિટી કહેવાય. મને લાગે છે હું પપ્પા પાસે સૌથી વધારે ઇન્ટેગ્રિટી શીખી છું. કે તમારે જો ખરીદવું ન હોય ને તો પછી બધું સહન કરવાની શક્તિ રાખવાની. અને હું ઈચ્છું છું કે હું મારી જિંદગી એવી રીતે વિતાવી શકું. અત્યાર સુધી તો કર્યું છે, એ જ ઈચ્છા છે કે થઈ શકે. તો વચ્ચે હમણાં તમે વાત કરી કે 2 વર્ષ સુધી એવું થયું હતું કે તમે પપ્પા સાથે નહોતા બોલ્યા, તો એ સમયમાં શું થયું હતું? એક એવો પ્રસંગ થોડા વર્ષો વીતેલા કે જ્યારે પપ્પા અમ્માની સાથે પ્રેમમાં હતા અને એમના એક કલીગ કમલા ચૌધરીના પણ પ્રેમમાં હતા. કમલા ચૌધરી, ઓકે. જે IIMના હા, ડિરેક્ટર મને હતા. લાગ્યું મેં નામ સાંભળ્યું છે. યસ. અને એ વખતે હું અમ્માની એટલી બધી પ્રોટેક્ટિવ હતી કે મેં પપ્પા સાથે બંધ કરી કાઢેલી વાત કરવાનું. હું જ્યારે 13 વર્ષની થઈ ત્યારે હું બહુ જ જુદી રીતે પપ્પાની સાથે કોન્વર્સેશન શરૂ મેં કર્યા. અને એક બાળક તરીકે નહીં પણ એક સ્ત્રી તરીકે અને એક અડલ્ટ તરીકે અમે વાર્તાલાપ શરૂ કર્યો. અને પપ્પા એમાં કશું પણ છુપાવવાની કોઈ દિવસ કોશિશ કરી નથી. પણ એના પછી મારી પોતાની જિંદગીમાં હું સમજી કે ખરેખર 2 વ્યક્તિને સાથે પ્રેમ કરવો શક્ય છે. અને એમાં કોઈ પણ એક વ્યક્તિને નીચી પાડીને નહીં, પણ આપણા સમાજ અલાવ નથી કરતા. પણ જો બધા સત્ય બોલે તો એ પોસિબલ છે. હું સેક્સની વાત નથી કરતી, પ્લીઝ સમજજો. હું ખરેખર પ્રેમની વાત કરું છું. હું ખરેખર પ્રેમની વાત કરું છું, રિસ્પેક્ટની વાત કરું છું, પોતાપણાની વાત કરું છું. અને પછી છેલ્લા 3 વર્ષમાં દેટ્સ વાય આઈ ફીલ વેરી ચીટેડ કે કાર્તિકેયને ઘણા બધા વર્ષ મળ્યા વધારે પપ્પા સાથે. હું 13 વર્ષની હતી ત્યારથી 17 વર્ષ, મને 4 જ વર્ષ મળ્યા કે પપ્પા સાથે એક બાપ દીકરીનો નહીં પણ 2 મિત્રનું એક રિલેશનશિપ 4 જ વર્ષ જીવી શકીએ. એટલે આઈ સ્ટીલ એમાં હજુ મને ક્લોઝર નથી મળ્યું. કારણ કે એવી રીતે ગુજરી ગયા, મળાયું નહીં, કશું ના થયું. એટલે એ આજે 50 વર્ષ થયા પપ્પા ગુજરી ગયા, પણ એ નોન ક્લોઝર હજુ મારી જિંદગીમાં છે ને, એનું કોઈ દિવસ ક્લોઝર નહીં મળે. એટલે મેં એક્સેપ્ટ કર્યું છે કે અમુક એવા સવાલ છે કે જેના કોઈ જવાબ હોતા નથી. એટલે આપણે એક્સેપ્ટ કરવું પડે કે જવાબ નથી. બોલે જો કહેવાય છે અમુક કહાની છે જે અધૂરી જ રહેશે એવું છે. એટલે મેં 2 વર્ષ વાત નથી કરી, કારણ કે હું અમ્માની હું વાઘણ બની ગયેલી. તમે શરૂઆતમાં ન કીધું કે હું અમ્માની સાથે એક વાછરડાની જેમ રહેતી? વાછરડુંમાંથી હું વાઘણ બની ગઈ. પણ અમ્મા પણ એ સમજતા હતા. અમ્માને ખૂબ દુઃખ થતું હતું, ખૂબ ખૂબ ખમ્યું. પણ કોઈ દિવસ એ કારણે નહીં કે વિક્રમ મને છોડીને, પરિવારને છોડીને જતો રહેશે, પણ એ કારણે કે હું એ બંને વ્યક્તિ કેમ ન બની શકી. ઇટ્સ અ વેરી કોમ્પ્લેક્સ અને વેરી કોમ્પ્લિકેટેડ. લોકો એક્સેપ્ટ કરવા મુશ્કેલ છે. તો પછી તમને તમારા પપ્પાની લાસ્ટ મેમરી કઈ યાદ છે? લાસ્ટ મેમરી કે સવારના 5 વાગે 29મી તારીખે મુંબઈમાં પપ્પાના ફ્લેટમાં અમે બંને સાથે નીકળ્યા. હું મારી પહેલી ફિલ્મના શૂટિંગમાં જતી હતી સોનલ. અને બીજે દિવસે પપ્પાએ પ્રોમિસ કરેલું, પપ્પા એરપોર્ટ જતા હતા ત્રિવેન્દ્રમ જવા. પપ્પા પ્રોમિસ કરેલું કે 30મીએ એ અમ્માને મને મુંબઈથી લઈ અને 31મીએ અમદાવાદ જીમખાનામાં ન્યૂ ઇયર્સ ઇવમાં પપ્પા મારી સાથે ડાન્સ કરશે. એને બદલે એ જ ફ્લાઇટમાં એમનું શરીર આવ્યું. અને સવારના મેં એલિવેટરની સામે પપ્પાને પૂછ્યું કે તમારું બ્લડ પ્રેશર નોર્મલ છે કે નથી. એટલે પપ્પાએ કીધું માલિકા છોડ મને, મેં ગઈકાલે જ બધી ટેસ્ટ કરાવી છે, બધું જ નોર્મલ છે. ધીસ વોઝ માય લાસ્ટ કોન્વર્સેશન. 29 સવારનું. અને 30th મોર્નિંગ હી વોઝ ફાઉન્ડ ડેડ. મારા માટે તો બહુ જ ક્લિયર છે એ કોન્વર્સેશન, છેલ્લું કોન્વર્સેશન.
કારણ કે તમે જે રીતે મેં પૂછ્યું અને તરત તમે જે ક્વિક વિધિન કહેવાય ને કે 0.5 સેકન્ડમાં તમે જે આન્સર આપ્યો એ, કારણ કે મને એવું લાગે છે કે એ જે કન્વર્ઝેશન છે એ તમે કેટલી વાર તમે એને યાદ કર્યું હશે, કેટલી વાર તમે એને રિપ્લે કર્યું હશે, કે એક આટલા પ્રોમિસીસ થઈ ગયા હતા કે 31st સાથે મળશું ને આમાં બહુ ડિફિકલ્ટ છે. હા, થોડીક આપણા મમ્મીની વાત કરીએ. કારણ કે બહુ સિમિલર જર્ની છે આમ જોઈએ, કારણ કે એક લિજન્ડના ફૂટસ્ટેપ ઉપર ચાલવું, બરાબર, એ બહુ ડિફિકલ્ટ હોય છે, બરાબર. પણ એમના ફૂટસ્ટેપ્સ ઉપર કેમ ચાલવું? હમ. અહીંયા એ લોકો ચાલ્યા, હા. અહીંયા હું ચાલી, હમ. અહીંયા કાર્તિકે ચાલ્યો. વાહ. સંકળાયેલા છે પણ સાથે ચાલે. પણ એમના પગલામાં મેં નથી ચાલ્યા. મારી કળાની જર્ની શરૂ થઈ હશે અમ્મા જેવી રીતે, પણ બહુ જ જુદી છે. બહુ જુદી રીતે. અને અમ્મા હંમેશા કહેતા હતા કે મલ્લિકા, તું બહુ લકી છે કે હું એવી માં છું કે તને જે શીખવું તું એ મેં શીખવા દીધું. તું નાટકમાં ગઈ, તું પપેટ્રીમાં ગઈ, તું સંગીત શીખી. જો મારી માએ મને આ બધી છૂટ આપી હોત તો હું પણ એ બધું કરત કે જે તું કરે છે આજે. તો આ કહેવાય ને કે જે પ્રમાણે અત્યાર સુધી વાત કરી ને એ પ્રમાણે મને એવું લાગ્યું કે એક મા દીકરી કરતાં કહેવાય ને કે આપણે કહે ને બેનપણી. હા, બહુ જ ફ્રેન્ડ. બધા એમ જ માનતા હતા અમને સાથે જોઈને કે અમે બહેનો છીએ. અમે ડાન્સ કરીએ ત્યારે તો સારાભાઈ સિસ્ટર્સ એમ કહેતા હતા. એટલે બહુ જ શી વોઝ માય ક્લોઝેસ્ટ ફ્રેન્ડ. ટ્રુ. તો પછી જ્યારે આમ કહેવાય ને કે તમે કીધું હમણાં મને કે ચાર મહિના સુધી ને એવી રીતે બહાર રહેતા, આ બધું થતા, ત્યારે આમ અત્યારે વિચારે, અત્યારે ફોન છે, ટેકનોલોજી છે, વોટ્સએપ છે, તમે વિડીયો કોલ કરી શકો, તમારથી હજારો કિલોમીટર દૂર બેઠા છે પણ વિધિન સેકન્ડની અંદર તમે એમને જોઈ શકો, તો ત્યારે આટલું બધું દૂર રહેતા તો આમ એવું બાળપણને નથી વિચારી શકતો. કારણ કે આપણે, મારી વાત કરું ને તો ઓલું કેવું છે કે નાના હોઈએ ને તો સ્કૂલેથી ઘરે આવીએ ને તો ઘરમાં બેગ ફેંકીને પહેલું મમ્મી, આ વર્ડ સૌથી પહેલો નીકળે, રાઈટ. અને એમાં 3-4 મહિના સુધી જ્યારે તમારા મમ્મી ટ્રાવેલ પર હોય અને એમના વગર રહેવું. પણ રૂલ એવો હતો કે હું નાની, એટલે હું જ્યાર સુધી 12 વર્ષની ન થઉં ત્યાર સુધી માતા પિતા બેમાંથી એક જણાએ અનિવાર્ય ઘરમાં હોવું જોઈએ. એટલે અમદાવાદમાં હોવું જોઈએ. અમદાવાદમાં સાથે. એટલે જ્યારે સ્કૂલમાં કંઈક લફડું થાય ત્યારે બિચારા પપ્પાએ જ આવવું પડે. અને પ્રિન્સિપલ પપ્પાની મોટી બેન. એટલે એ બહુ ફની હતું. શું એટલે એવા કોઈ કિસ્સા શેર કરો કે શું લફડું થયું? એવા બહુ લફડા. કોઈ જે તમને યાદ હોય. મને લાગતું હતું અમારા 2 ટીચરમાં રોમેન્સ થઈ ગયેલો. બંનેના લગ્ન જીવન બહુ જ અનહેપી હતા. બંનેમાં રોમેન્સ થઈ ગયેલો. અને હું આટલી નાની હતી ત્યારે બંને મારી સાથે વાત કરે દિલ ખોલીને. હું 11 વર્ષની. અને સ્ત્રી ટીચર જે હતા એમને ટોક્યા મારા ફોઈએ, પ્રિન્સિપલે, અને પુરુષને ના ટોક્યા. અને મને લાગ્યું કે આ બહુ જ સેક્સિસ્ટ છે કે સ્ત્રીનો વાંક કેમ? 2 જણ પ્રેમમાં હોય તો તમારે વાંક કાઢવો જ હોય તો તમારે બંનેનો કાઢવો જોઈએ. ખાલી સ્ત્રીએ સાચવી લેવાનું કેમ? એટલે હું હડતાલ પર બેઠી મારા પ્રિન્સિપલની ઓફિસની બહાર. અને આવવું પડ્યું પપ્પાએ. પપ્પા ગયા એમના મોટા બેન પાસે. 11 વર્ષની. એટલે આવી તો બધી બહુ હડતાલો કરી છે. અને મને પપ્પા મલકાતા બહાર આવે, કારણ કે મોટી બેને કીધું કે મલ્લિકા કઈ શું કરી રહ્યા છે. અને પપ્પાને એકચ્યુઅલી થતું સારું છે, બીજા લોકોના હક માટે લડી રહી છે, બહુ જ સારું છે, પણ એવું કહેવાય નહીં. અને પછી એમ થાય કે આ તો આખા પરિવારની પ્રણાલી છે એ જ ફોલો કરી રહી છે. એટલે આવું બધું બહુ થતું હતું શ્રેયસમાં. એટલે એક જણ સાથે જ રહેતા કમ્પ્લીટલી. યસ. તો ક્યારે, ચલો આ બધી તો તમે બધી વાત કરી, બરાબર, પણ જે સારાભાઈ સરનેમ છે, બરાબર, એને સાથે લઈને ચાલવું, એ ક્યારે એવો વિચાર આવ્યો કે આમ હેવી ફીલ થયું? ક્યારે એવો વિચાર આવ્યો કે કાશ હું કોઈ આમ નોર્મલ ફેમિલીમાં હોત? ના, કારણ કે મને નહીં નોર્મલ એવું ખબર જ નથી. અમ્માનો દાખલો આપો. હું બહુ જ નાની હતી ત્યારથી હું જોતી હતી કે સામાજિક પ્રશ્નોને લઈને અમ્મા ભરતનાટ્યમ, કે જે શૃંગારની પ્રણાલી છે, એને દહેજ વિશે,
દલિત ઇશ્યુઝ વિશે, એમને જે બોધર કરતું હતું સમાજમાં એ બધા વિશે અમ્મા નૃત્ય નાટિકા કરતા. અને એનો પ્રવાજ ઉઠાવતા. હા, Yeah. અને મને લાગતું કે બધા જ કલાકાર આ કરે છે, કારણ કે મને એ નોર્મલ લાગતું હતું. એટલે એવી જ રીતે સારાભાઈ પરિવાર અને સ્વામિનાથન પરિવાર કે જ્યાં સ્ત્રીઓ જઈને લડત લડે, મારી માસી જઈને રેલવે ટ્રેક પર સૂઈ જાય લોકોની માંગ માટે. એ તો સુભાષચંદ્ર બોઝના રાઈટ હેન્ડ હતા. આખું એમણે, તમે હોમવર્ક કર્યું નથી, એક જ બાજુનું કર્યું છે તમે, પણ મારા માસી કેપ્ટન લક્ષ્મી સહેગલ સુભાષચંદ્ર બોઝનું જે સ્ત્રીનું આર્મી છે એના હેડ હતા. શી વોઝ ધ કમાન્ડર ઇન ચીફ. રાણી ઝાંસી રેજિમેન્ટના શી વોઝ ધ કમાન્ડર ઇન ચીફ. એટલે એ તો બર્માથી લડત લડેલા, એમણે તો આખી સ્ત્રીઓની આર્મીને ટ્રેન કરેલી. એટલે એક બાજુ એ, અને એક બાજુ મૃદુલાબેન કે જેમણે 14 વર્ષે બધા ઘરેણા ગાંધીજીને આપી દીધા અને એના પછી ગાંધીજી સાથે જ ફર્યા, અને કે જે પાર્ટિશન વખતે પુરુષનો વેશ ધરી અને ઘોડા ઉપર બોર્ડરની બંને બાજુ જતા, અને જે બાજુ એ લોકોનું કુટુંબમાંથી કોઈ રહી ગયું હોય એ લોકોને પોતાના ઘોડા ઉપર લઈ આવતા. આજે પણ તમે કાશ્મીર જાઓ અને મૃદુલા સારાભાઈનું નામ આપો તો ઘરડા લોકો છે કે જેમણે જોયું છે એમ તરત હાથ પકડી તમારો. એટલે મને એ બહુ નોર્મલ લાગતું, એબનોર્મલ હતું એવું નહોતું લાગતું. એટલે ના, મને સારાભાઈ સરનેમનો એક પણ વાર બોજ નથી લાગ્યો. જો હું એવું કહું, બરાબર, કે આજે તમને તમારા આમ કહેવાય ને કે મમ્મી અને પપ્પા સાથે, બરાબર, 5 મિનિટ એક આમ કહેવાય કંઈક આમ ચાન્સ મળે કે એમની સાથે તમારે વાત કરવી છે, તો એ શું હોઈ શકે? કે એ લોકોના વેલ્યુઝથી આજે હું શું કરી રહી છું અને એમને મજા પડી રહી છે કે નહીં. એટલે તમે એમને પૂછો ને કે હું બરાબર જઈ રહી છું કે ના, તમને મજા પડી રહી છે. અમને બહુ મજા આવતી તમે કરતા હતા ત્યારે. તમને મજા આવે છે? તમને ક્યાં એવું નથી થતું ને કે અમે તમારા મૂલ્યોને તોડ્યા છે, કે મેં એટલીસ્ટ તમારા મૂલ્યોને તોડ્યા છે, કે તમારું જે દેશ પ્રત્યેનો સખત પ્રેમ હતો એમાં હું એક પણ ડગલું પાછું પડી છું, કે તમારું જે છેલ્લા વ્યક્તિના આંસુ લૂછવાનું જે પ્રયાસ હતો એમાં હું પાછળ પડી છું. એવું તો તમને નથી લાગતું ને? એ હું પૂછું. હમણાં આપણે વાત થઈ રોકેટ બોયઝ સિરીઝની, બરાબર, કે એની અંદર તમે બી સારું એવું શરૂઆતમાં આગળના સમયમાં તમે કામ કર્યું છે સિરીઝ પહેલાં. તો એમાં જે ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને ડૉક્ટર હોમી ભાભા એમની જે ફ્રેન્ડશિપ જે દેખાડી છે, બરાબર, રિયલમાં એ બોન્ડ કેવો હતો? એવો જ હતો જેવો ઓન સ્ક્રીન છે? બહુ જ સ્ટ્રોંગ. અને ફની એ હતું કે એક બાજુ હોમી અને પપ્પાની દોસ્તી, બીજી બાજુ હોમી અને અમ્માની દોસ્તી, જે પપ્પાથી પણ જૂની હતી. ઓકે. એટલે એ બંને રિલેશનશિપ બહુ જ જુદા હતા. પપ્પા અને હોમીનું બહુ જ સાયન્ટિફિક, બહુ જ મિત્રતા, અને અમ્મા અને હોમીનું બહુ જ લિટરેચર ઉપર, વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક ઉપર, પેઇન્ટિંગ ઉપર, એક કમ્પ્લીટલી જુદું રિલેશનશિપ હતું. એટલે મને તો બહુ જ મજા આવી. તો જ્યારે અમદાવાદ આવતા હશે ત્યારે તમે એમને મળતા હશો? આખો વખત. અને અમે મુંબઈ જઈએ ત્યારે એમને ઘરે જઈએ. હોમી બાબાના નાના ભાઈ જમશેદ ભાભા એ અમ્માના ખૂબ ખૂબ મિત્ર. એટલે પપ્પા ગુજરી ગયા અને અમ્મા તો કમ્પ્લીટલી ભાંગી પડેલા, અને હોમી તો એ પહેલાં ગુજરી ગયેલા. એટલે જમશેદે અમ્માને અને અમારા આખા પરિવારને એટલો બધો સપોર્ટ આપ્યો છે ને, એટલું બધું. એ ગુજરી ગયા ત્યાર સુધી, જ્યારે એનસીપીએ ડિઝાઇન થઈ રહેલું ત્યારે જમશેદ અને અમ્મા જ ખાસ સાથે બેસીને ડિઝાઇન કરેલું, નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ. અને ખૂબ સપોર્ટ જમશેદનો અમ્માને. અમે તો નાના હતા બહુ ને, એટલે બહુ જ. એટલે એ પારિવારિક પેલું ચાલુ જ રહેલું. અનફોર્ચ્યુનેટલી બંનેને બાળકો નથી, એટલે કોઈ નેક્સ્ટ જનરેશન છે નહીં બાપા ફેમિલીમાં. તો જ્યારે તમે હમણાં વાત કરી હોમી બાબા ગુજરી ગયા, બરાબર, કારણ કે જ્યારે આટલી સારી એકમ કહેવાય ને ફ્રેન્ડશિપ હોય, બરાબર, અને રોકેટ બોય સિરીઝ મેં શરૂઆતમાં ફર્સ્ટ સિઝનમાં તો ઘણું જોયું છે, તો કહેવાય ને કે બધું સાથે જ, બરાબર, રિસર્ચ બી સાથે, પોતાનું વર્ક બી સાથે, બધું સાથે કરતા હોય, તો ત્યારે તમારા પપ્પા ઉપર કેવી અસર થઈ હતી એની? કારણ કે હું તો માનું છું 24 કલાક સાથે રહેતા. બહુ જ ડીપ શોક. અને એ અન્ડરસ્ટેન્ડિંગ કે હવે મારે બધું જ શોલ્ડર કરવું પડશે. અને જ્યારે આપણે
ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું સાંભળીએ કે એ ડૉક્ટર વિક્રમ સારાભાઈને ગુરુ માનતા, બરાબર? તો એમની સાથે તમે ક્યારેય મુલાકાત થયેલી તમારી? બહુ જ ફ્રેન્ડલી. એટલું ફની હતું કે હા. જ્યારે કલામ પ્રેસિડેન્ટ માટે હા. ઇલેક્ટ થવાના હતા અને ઊભા હતા, હા. ત્યારે એમની સામે મારા માસી ઊભા હતા. મારા માસી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં હતા હંમેશા. સુભાષચંદ્ર બોઝની લડત ને બધું થયું, બધા જેલમાં ગયા, પછી એ હંમેશા કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે હતા. લોકોની વ્યક્તિ હતી. અને એમણે એમ કીધું કે મને નથી લાગતું કે પ્રેસિડન્ટ કે કોઈ પણ હોદ્દા પર યુનાનિમસલી અનઓપોઝ કોઈએ ઊભા રહેવું જોઈએ. એટલે હું એ પ્રિન્સિપલ ખાતર એમની સામે, એટલે બંને જણની પહેલી મુલાકાત અમ્મા સાથે હતી. એટલે એક દિવસ મારા માસી આવીને અમ્માને મળ્યા અને બીજા દિવસ કલામ આવીને મારે મળ્યા. બંને જણ અમ્માને કહેવા માટે કે અમે ઊભા રહીએ છીએ અને તમને મળવા આવ્યા છીએ. અમ્માને તો ગુરુ માં માનતા હતા કલામ, અને મારા માસી તો મોટા બેન હતા, એટલે અમ્માને પોતાની કિડ સિસ્ટર માનતા હતા. પણ હા, એ બહુ સ્ટ્રેન્જ હતું. એટલે અમદાવાદ આવીને જ એ અમદાવાદ આવતા મુલાકાત? હંમેશા દર્પણ આવે, બધા દર્પણને મળે. એમની એક પોએમ 2002ના કિસ્સા પછી હમ હે માનવતા કરીને એમની એક પોએમ ઉપર અમે સેવ ઇન્ડિયા કરીને એક આખું સિરીઝ ઓફ વિડીયોઝ બહાર પાડેલા. એમાં કલામની કવિતા હતી કે જે અમે સેટ કરેલી અને એના ઉપર નૃત્ય કરેલું. પછી અમે જ્યારે પણ દિલ્હી ડાન્સ કરવા જઈએ ત્યારે કલામ હંમેશા આવે, આખા ગ્રુપને રાષ્ટ્રપતિ ભવન લઈ જાય, બધાને એમના ગુલાબો બતાવે. એટલે દર્પણના તો બધા લોકો માટે કલામ આમ અહીંયા જ છે એવું છે, મિત્ર જેવું હતું. એમ અમદાવાદ વિશે વાત કરવી છે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ એમ અમદાવાદની જે સ્થાપના કરી, એમનો પર્પઝ શું હતો એ મારે થોડોક સમજવો છે. પણ હું શ્યોર છું એવો પર્પઝ તો નહોતો જ, કારણ કે મેં તમને ક્યાંક કઈ જગ્યાએ મેં કયા ઇન્ટરવ્યૂમાં વાત કરવા સાંભળ્યા છે પણ મને ખ્યાલ નથી. પણ તમે એવું કીધું હતું કે જે 50 લાખ પર એનમની જે સેલરીઝ લઈને લોકોનું ટાર્ગેટ એ છે કે એમ અમદાવાદમાં જઈશ તો મને આવા સારા પેકેજમાં હું ક્યાંક સેટ થઈ જઈશ ને આ રીતે. પણ આ પર્પઝથી તો ક્યારેય એમ અમદાવાદ સંસ્થાનની સ્થાપના જ નથી થઈ, બરાબર? તો એમ અમદાવાદની સ્થાપના થઈ ત્યારે એમનો પર્પઝ શું હતો? એ વખતે વધારે પડતા ધંધા પારિવારિક ચાલતા હતા. એટલે તમારો ધંધો હોય, પછી તમારી પછી તમારો દીકરો લે, એના પછી તમારા કાકાનો દીકરો લે. ફેમિલી બિઝનેસ જેવું જ હતું બધું. ફેમિલી બિઝનેસ જેવું નહીં, ફેમિલી બિઝનેસીસ જ હતા. અને મેનેજિંગ એજન્સીસ ચાલતી હતી. અને પપ્પાને લાગતું હતું કે જો હિન્દુસ્તાનમાં આપણે પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ કરવા છે, આપણે હેલ્થને પબ્લિક હેલ્થ તરીકે કરવું છે, આપણે એજ્યુકેશનને બધાને પહોંચતું કરવું છે, તો આ ફેમિલી ટ્રેન્ડ લોકો નહીં ચાલે. એને માટે તમારે એક કમ્પ્લીટલી જુદો પ્રોફેશનલ ક્લાસ ઊભો કરવો પડે કે જે જઈને જે સંસ્થાઓએ હિન્દુસ્તાનના લોકોને સર્વિસીસ ડિલિવર કરવાની છે તે કરેક્ટ રીતે કરી શકે, એ સંસ્થાને મેનેજ કરી શકે. ધીસ વોઝ ધ આઈડિયા. નહીં કે મોટી મલ્ટીનેશનલ કંપની બધાને હડપ કરી જશે. હા, થોડીક તમારી પર્સનલ જર્ની વિશે વાત કરવી છે કે ડાન્સને તમે કઈ રીતે જોવો છો? જ્યારે તમે ક્લાસિકલ ડાન્સ, શ્વાસ લેવા જેવી રીતે, કેમ એવું કેમ કીધું તમે? હું જ્યારે શ્વાસ લઉં છું ત્યારે હું વિચાર નથી કરતી કે લીધો હા કાઢ્યો, લીધો હા કાઢ્યો. એટલે હું જ્યારે નૃત્ય કરતી હોઉં ત્યારે એમ નથી વિચાર કરતી કે હું નૃત્ય કરી રહી છું. ઇટ્સ પાર્ટ ઓફ માય બીઈંગ, મારા દરેક અણુમાં છે. નૃત્ય શું છે મારે માટે? આધ્યાત્મિક સફર, સ્પિરિચ્યુઅલ જર્ની છે. કેમ એવું કેમ કીધું? સ્પિરિચ્યુઅલ જર્ની કેમ કીધું? કારણ કે મારે માટે કોઈ બીજું ધ્યાન છે નહીં. હું ડાન્સ દ્વારા જે સમજી શકું છું કે હું એક તુચ્છ બિંદુ છું આ આખી પ્રકૃતિમાં, પણ એ તુચ્છ બિંદુ હોવા છતાં પણ મારું જે હલવું છે, મારું જે ઓસિલેશન છે, એ ઓસિલેશન પણ બીજા એટમ્સ, પરમાણુને સાથે ઇન્ટરેક્ટ કરે છે. એટલે ગમે તેટલી તુચ્છ છું, પણ એ દરેક તુચ્છતા પણ
ઇમ્પોર્ટન્ટ છે પ્રકૃતિમાં. એટલે અહીંયા હું એક તાળી પાડું કે અહીંયા હું થૂકું, એના પડઘા આખી પ્રકૃતિમાં પડે છે. એટલે એવું કહેવું કે હું એકલી શું કરી શકું, કે ચાલો હું લાલ લાઇટમાંથી ડ્રાઈવ કરી દઉં તો શું ફેર પડવાનો છે? દરેક વસ્તુનો ફેર પડે છે. એનો અહેસાસ મને સૌથી વધારે હું નૃત્ય કરું છું ત્યારે થાય છે. આત્મા ને પરમાત્માની જે ધાર્મિક લોકો યુઝ્યુઅલી બકવાસની વાત કરે છે ને, કે તમે નારિયેળ ચડાવશો તો તમને આત્માને પરમાત્મા, તમે નાગા થઈને નદીમાં નાહશો તો તમે આત્માને પરમાત્મા. મને લાગે છે કે બોલવા કરતાં એ આખું જે એનર્જી ફિલ્ડ છે એમાં એક ભાગરૂપ બની જવું, એ અનુભવ થાય છે નૃત્ય કરતાં. અને એવરી ટાઈમ જ્યારે તમે નૃત્ય કરો રિહર્સલ કરતાં પણ રિહર્સલ કરતી વખતે પણ આ ફીલ થાય. ક્યાંકનું ક્યાંક ફીલ થાય. એટલે આધ્યાત્મિક. હું સામાજિક ગોઠવણવાળા ધર્મમાં માનતી નથી. હું કોઈકના રૂલ્સ ફોલો કરવામાં માનતી નથી. મારી જે જર્ની છે, મારો જે ધર્મ છે, એ આ શરીરમાં છે. આ શરીર મારું મંદિર છે. આનાથી હું ગમે ત્યાં કનેક્ટ થઈ શકું છું. એ એનર્જી હું ચેનલ કરું છું. એટલે કોઈ મને બીજું કહે કે ભાઈ આ કપને તમારે દેવી નહીં કહેવાનું, તો એ મારા માનવામાં નથી આવતું. મારે કપને દેવી કહેવું તો હું કપને દેવી કહું. કારણ કે રિલેશનશિપ મારે માટે હિન્દુ ધર્મમાં બહુ જ પર્સનલ છે, બહુ જ ઇન્ટિમેટ છે. કેમ 16,000 ગોપીઓને દરેકને લાગતું હતું કે કૃષ્ણ એની સાથે જ ડાન્સ કરી શકે? એને આપણે સમજવાની કેમ કોશિશ નથી કરતા? આપણે કોઈ બીજાને એમ કેમ કહેવા દે કે તમે આવું કરો તો ખોટું, તમે ભગવાન પાસે નહીં પહોંચો? અરે ભગવાન તો અંદર છે. કયો ભગવાન? અને આ બધા કહે છે ને કે ફલાણા ભગવાનની સામે તમે આમ કર્યું એટલે હું એમને બચાવીશ. અરે તમે કોણ બનો છો બચાવવાવાળા? નહીં તો તમે ભગવાન હોત ને, જે પણ ભગવાન હોત તે તમને પૂજા કરતા હોત. આપણે તો કેટલા તુચ્છ છીએ અને આપણી જાતે આટલું બધો અહમથી માની જઈએ છીએ કે હું એમની રક્ષા કરીશ. અરે ભાઈ, કોઈ રક્ષા, જો એ રક્ષા કરવાની જરૂરત એમની હોત તો આપણે એમને પૂછતા કેમ હોત? આપણે એક ભગવાન નામની વ્યક્તિ બનાવીને રાખી છે આપણી જરૂરિયાતને લીધે. પણ એ મૂર્તિ ભગવાન નથી. એ મૂર્તિ તો આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક બહુ સહજ વસ્તુ છે. પછી તમને કોઈ અરે મૂર્તિનો ભંગ થયો એટલે આપણો તો ધર્મ તૂટી ગયો અને આપણે લડાઈ કરીએ ને 1000 લોકોને મારી કાઢીએ ને કાપી કાઢીએ ને. આ કયો ધર્મ? કોઈ પણ ધર્મ ખરેખર એમ કહે છે કે બીજાને મારી કાઢવા જોઈએ? પણ આપણે મારીએ છીએ. આજે સૌથી વધારે લોકોને મારવાનું કારણ ધર્મ બની ગયું છે. તો એ ધર્મમાં મારે ભાગ નથી લેવો. એ આખું જ એક છે કે તમે વ્યવહાર કરો, આટલા પૈસા આપો તો તમને આટલા જન્મ માફ થઈ જશે ને, આટલા પૈસા આપો તો આટલા થશે ને, આ ગુરુ સાથે આ કરશો તો આટલું થશે. એ બધું ધંધો થઈ ગયો છે. તમે કોણ મને કહેવા વાળા? જર્ની તો અંદર કરવાની છે. માર્ગ તો પોતે શોધવાનો હોય, કોઈ બીજા ના બતાવી શકે. આપણને આળસ આવે છે કારણ કે આત્મમંથન બહુ કડવું છે. પણ છે જ, આત્મમંથનમાં લક્ષ્મી નીકળે એ પહેલાં કેટલું બધું ગંદુ નીકળેલું. પણ એનો કોઈ શોર્ટકટ નથી. તમે એ શોર્ટકટ માનીને બેસો છો તો એ તમારી મૂર્ખામી છે. એક પણ જર્ની એવી નથી કે જે આઉટવર્ડ છે. આઉટવર્ડ એ જ ઇનવર્ડ છે. તમે જેટલું અંદર જશો એટલું તમે એ તત્વમ અસીને પાસે જશો. મહેનત છે, દરરોજની મહેનત છે, દરરોજનું મંથન છે, દરરોજની કડવાશ ગળીને એટલો વાર વિચાર કરીને, વિશ્વાસ કરીને કે એનાથી આગળ કંઈક છે. સહેલું નથી, હું નથી કહેતી સહેલું છે,
જર્ની જ ટફ છે. જર્ની ટફ છે, પણ બીજી કોઈ જર્ની છે નહીં. છે જ નહીં. તો જ્યારે તમે કોઈ એવા વ્યક્તિને મળો કે જેમને ક્લાસિકલ ડાન્સમાં રુચિ હોય, એમને ઇન્ટરેસ્ટ હોય, ત્યારે એને તમે શું પૂછો એમ? એને કઈ રીતે તમે આઈડેન્ટિફાય કરો કે આ ખરેખર કે તું આ વસ્તુને લાયક છે? પણ તમે સમજો હા. કે ક્લાસિકલ ડાન્સને લાયક હોય પણ પ્રોફેશન તરીકે બહુ ઓછા લોકો લે છે. હા, રાઈટ. કારણ કે બહુ જ મુશ્કેલ છે. બહુ જ એટલે મુશ્કેલ. આપણા લોકોને એમ લાગે છે કે અરંગેત્રમ કર્યું એટલે તમે ડાન્સર બની ગયા. ના, તમે એસએસસી કરો છો તો તમે ભણેલી વ્યક્તિ નથી બનતા. તમે ABCD શીખ્યા છો. તમારું ભણતર તો એની પછી શરૂ પછી થશે. શરૂ થશે. તમે PhD પણ પહોંચી ગયા તો પોસ્ટ ડોક્ટર રિસર્ચ તમારે કરવાનું હોય. એટલે ડાન્સર આજે તો કોઈ 2 સ્ટેપ તે કરે એમાં ડાન્સર બની ગયા. કોઈ 2 દરજીને બેસાડી દે તમે ડિઝાઇનર બની ગયા. એવું નથી. વૈજ્ઞાનિક નથી બનતા, સંગીતકાર બની ગયા. કોઈ એક ગીત ગાયું એમાં તમે ગાયક બની ગયા. પણ એ છે નહીં એવું. હું તો મારી 200 સ્ટુડન્ટ્સને 7 વર્ષ મારી સાથે હોય છે. 7-8 વર્ષની ઉંમરથી સૌથી જે કેળવણીના વર્ષો છે એ લોકો મારી સાથે હોય છે. મારે તો એ લોકોને સારા માનવી બનાવે છે, સેન્સિટિવ માનવી બનાવે છે. ડાન્સ તો એક નિમિત્ત છે. ડાન્સ દ્વારા તમે ઘણી બધી વસ્તુઓ શીખી શકો છો. અને અગેન બ્રેન સાયન્સ એમ કહે છે કે ડાન્સ કરવાથી તમારા મનમાં એવા ઓક્સિટોસિન અને સેરેટોનિન અને એવા બધા કેમિકલ્સ કે જે કેમિકલ્સથી આપણને હૂંફ લાગે, શાંતિ લાગે, આનંદ લાગે, એ ઓટોમેટિકલી રિલીઝ થાય છે. એટલે એ ફિઝિકલ એસ્પેક્ટ છે. પણ આજે કૃષ્ણની એક વાર્તા મેં તને સમજાવી, એનો આજનો મતલબ શું થાય છે? દુર્યોધન તમને એમ કે હું આટલી પણ જમીન નહીં આપું, એનો આજનો મતલબ શું થાય છે? એ કોઈ છોકરી કે બિચારી સોશિયલ સ્ટડીઝ બેસીને ગોખતી હોય અને ટ્યુશનમાં જતી હોય, એ બેને કનેક્ટ કેવી રીતે કરવાના? અમે દર્પણમાં એ કરીએ છીએ કે આજે તું કહે છે ભૂદેવી આમ છે તેમ છે, પણ પછી તું કચરો નાખે તો કઈ ભૂદેવી? મને લાગે છે કે આ બાળકો મારી પાસે અને દર્પણ પાસે વ્યક્તિ બનવા માટે આવે છે, માનવી બનવા માટે આવે છે. અને જ્યાં જ્યાં હું ફરી છું, મારાથી ઘણા સીને દર્પણ તો મારાથી ઘણું જૂનું છે, હું એવા લોકોને મળી છું જે આવીને મને કહે છે, સાગર કે મલ્લિકા તું અમને ઓળખતી નથી, અમે 1970માં ગ્રેજ્યુએટ થયા હતા અને એના પછી કોઈ દિવસ અમે નૃત્ય કર્યું નથી, પણ એ જે 7 વર્ષમાં અમારું કેરેક્ટર બન્યું, અમને એમાંથી જે આત્મવિશ્વાસ મળ્યો, એ આત્મવિશ્વાસથી આખી જિંદગી કાઢી છે. કોઈ પણ ક્રાઇસિસ આવી છે ને, અમ્માને એટલું કહી દેજો, આઈ ગેટ ઇટ ટાઈમ એન્ડ ટાઈમ. હવે તો હું 40 વર્ષથી હું ફરું છું, બધે મને આવા લોકો મળે છે. હમણાં મારી એક સ્ટુડન્ટ આવેલી 1996માં ઇંગ્લેન્ડ જતી રહી, 1996 પછી મને ગયા વર્ષે મળી, આફ્ટર 30 યર્સ. સીધી આવીને મને ભેટીને કીધું કે દીદી મારો એક શબ્દ છે ને દર્પણમાંથી શીખી છે ને એનો છે, હું જે બધી વસ્તુઓ માટે લડું છું ને, કોઈને કંઈ ખોટું થતું હોય તો લડું છું, મારી ઓફિસમાં કોઈને ઇનજસ્ટિસ થતી હોય તો લડું છું, એ બધું હું અહીંયાથી શીખી છું. હું તમને મળી નહીં હોઉં 30 વર્ષ, તો તમે એને દર્પણ 30 વર્ષના દરેક દિવસે મારામાં જીવો છો. મારે માટે આજે જે દુનિયામાં ક્રાઇસિસ ચાલી રહી છે એમાં નૃત્યાંગાઓ બનાવવાને બદલે હું આત્મીય માનવી બનાવું ને, એ બહુ જ મોટી વાત છે મારે માટે. દયા ભૂલી ગયા છીએ આપણે એટલા બધા ગભરાયેલા છીએ અને સમાજ આપણને ગભરાવીને ડરાવીને રાખવામાં ઈચ્છે છે, કારણ કે ડરેલા લોકો બહુ જલ્દી ભડકે. એટલે તમારે કોઈની વિરુદ્ધ કોઈને લડાવવા હોય ને તો એ લોકોને ડરાવીને આ લઈ લેશે, પેલું લઈ લેશે, આ લોકો વચ્ચે તો આમ થશે, આ લોકો અહીંયા આવશે તો આમ લઈ લેશે, તમારું લઈ લેશે તો લઈ લેશે, આપણે કંઈ લઈને જવાનું નથી. આપણું જો જિંદગી આખા સમાજે કેપિટલિસ્ટ સમાજ છે, વેચવું છે બધું. તમારે જો વેચવું હોય તો હું તમને ઇન્સિક્યોર ફીલ કરાવું તો જ હું વેચી શકું. હું તમને કહું કે તમે ફલાણી ગાડીમાં નહીં બેસો તો તમારી કોઈ વેલ્યુ જ નહીં કરે. સેલ્સનો રૂલ જ એ છે.
એટલે આપણે બધાને એ ધંધાકીય, જેમ ધર્મ ધંધાકીય બન્યું છે, આ પણ ધંધાકીય. અચ્છા, તું ફલાણાના ક્લાસમાં જાય છે? ક્યાં યાર, અમે ફલાણાના ક્લાસમાં જાય. પાછું તમને ઇન્સિક્યોરિટી કરાવી. કોન્સ્ટન્ટલી તમને બીજાના માપદંડ સાથે, કોના માપદંડ? માર્કેટિંગના લોકોના, બ્રેન્ડિંગના લોકોના માપદંડ સાથે તમને ઇન્સિક્યોરિટી ફીલ કરાવે છે. જો તમારી જર્ની ઇનવર્ડ હોય તો તમે ઇન્સિક્યોર ફીલ ના કરો. તમારી જર્ની આઉટવર્ડ છે, તમારી દ્રષ્ટિ બહાર છે, એટલે તમે જુઓ છો કે અચ્છા પેલાએ ફલાણું લીધું, પેલાએ ફલાણું લીધું, મેં નથી લીધું, જોને હું શું કરું, હવે તો મને કોઈ સિરિયસલી લેશે જ નહીં. આમાં જ જિંદગી આપણે કરીએ તો પછી દયાનો તો સવાલ જ ક્યાં આવે, કરુણાનો સવાલ જ ક્યાં આવે? સાચી વાત છે. મારું ટીઆરપી આટલું થયું, મારા વિડીયોઝ આટલા વાયરલ થયા. હા, પણ વાયરલ થયા, પણ કોઈ એક વ્યક્તિને માનવતા યાદ કરાવી? કોઈ એક વ્યક્તિને એવું ફીલ તમે કરાવ્યું કે યાર બધાની સામે હસીને જુઓ ને. શાના માટે તમે વેઇટ કરો છો કે એ લોકો હશે? તમારું કંઈ કદ નાનું નથી થઈ જતું પહેલાં હલો કહેવાથી. હા, સાચી વાત છે. પણ આપણને સમાજ શું કહે છે? અરે યાર, તારો તો ક્યાં, તમારે તો પહેલાં ના જવાનું, તમારે લેટ જ આવવાનું હોય, બધા એન્ટ્રી મારવાની હોય. કહે છે ને, આખો સમાજ આના ઉપર જીવે છે. અને પછી કહે છે કે હું ફ્રસ્ટ્રેટેડ છું, હું દુઃખી છું, સુઇસાઇડના રેટ વધી ગયા છે, 15 વર્ષના બાળકો સુઇસાઇડ કરે છે. તો એ ખોખલાપણાનું શું કરવાનું? એ ખોખલાપણાને સમજવાની અમે દર્પણમાં કોશિશ કરીએ છીએ, નૃત્ય દ્વારા, કંઈક બહુ જ સુંદર વસ્તુ દ્વારા. હું ડાન્સને એનર્જી તરીકે એક્સપ્લેન કરવાની ટ્રાય કરું છું કે હું અહીંયાથી અહીંયા હાથ કરું તો મારી એનર્જી ક્યાં જાય છે ને કોને લાગવી જોઈએ. આખું સાયન્સ આપણને કહે છે કે બધું એનર્જી ફિલ્ડ છે. ટ્રુ, રાઈટ છે. તો પછી હું જો એમ માનતી હોઉં કે લેઝર આવીને મારી સર્જરી કરે તો મારા હાથમાં પણ લેઝર છે. એ લેઝરની ઉપર તમે ફોકસ કરો તો એ લેઝર, આપણે એવું કેમ થાય છે કે કોઈ વ્યક્તિ આવે, બિચારાએ કશું કર્યું ના હોય પણ આપણને એમ લાગે કે આ વ્યક્તિ નથી ગમતી. ધેટ ઇઝ વાઇબ્રેશન. ટ્રુ, રાઈટ. તો એ શું છે? એને આપણે ચેનલ ના કરી શકીએ? એને આપણે ધ્યાનથી સંભાળીને આપણા કંટ્રોલમાં, કંટ્રોલ આઈ ડોન્ટ મીન કંટ્રોલ, પણ આપણે એને ઇન્ફ્લુઅન્સ કરી શકીએ એવું ના બને? કેમ અમુક લોકો માથા પર હાથ મૂકે છે આપણને આટલું બધું સાંત્વના લાગે છે? એ જ છે. એ એનર્જી નથી તો શું છે? તો એ એનર્જીને સમજવાની કોશિશ કરો. હું આવી વાતો કરું છું મારી છોકરીઓ સાથે અને એમના માતા પિતા સાથે, કારણ કે મને ખરેખર લાગે છે કે આપણે સક્સેસફુલ થઈએ ને એના કરતાં વધારે આપણને પોતાને શાંતિને સુખ મળે અને આપણે જિંદગીમાં 50 જણને શાંતિને સુખ આપી શકીએ તો સાર્થક છે. અવાર્ડ તો આવે ને જાય. ખરેખરી સફળતા એ છે. મારે માટે તો એ જ છે સફળતા, કે આજે મેં કોઈને કંઈક સૂર્યનું કિરણ બતાવ્યું તો મારો દિવસ ઓકે છે. તમે દર્પણની વાત કરી ને ત્યારે તો મને એક રોકેટ બોયઝની સિરીઝમાં મેં એક જોયું છે, એ થોડુંક એટલે યાદ આવ્યું એટલે મારે વાત કરવી છે કે એમાં એવું બતાવ્યું છે, આઈ ડોન્ટ નો સાચું છે ખોટું છે શું છે, કે આપણા મમ્મી કહેવાય ને કે એ જ્યારે બધું પરફોર્મ કરતા કે દર્પણ માટેની પ્રિપેરેશન કરતા ત્યારે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ત્યાં બહુ ઓછો સમય આપી શકતા. આવું ત્યાં બતાવવામાં આવ્યું છે, બરાબર. પણ મેં એક વસ્તુ એવી બી જોઈ છે કે સ્પેશિયલી દર્પણ માટે કંઈક લાઇટનિંગ એવું કંઈક શીખવા માટે ડૉક્ટર વિક્રમ સારાભાઈ લંડન ગયા હતા, બરાબર. એટલે એક ડેડિકેશન, બરાબર, આના માટે. અને એ પહેલી 3 લાઇટ જે લઈને આવેલા 1949માં, એ 3 લાઇટ નટરાણી પર દિવાલ પર લગાડેલી છે આજે પણ ચાલે છે. એટલે જ મેં આ વસ્તુ કીધી, કારણ કે મને આ થોડી યાદ આવી ત્યારે. એટલે
એટલે સુધી કે એ વખતે હિન્દુસ્તાનમાં કોઈ પણ મેકઅપ બનતો નહોતો અને પરદેશથી મેક્સ ફેક્ટર સૌથી મોટું હતું એ વખતે. એવો મેકઅપ બનાવતો હતો કે જે સફેદ ચામડીને જ થાય. અને પપ્પા એ લોકોની સાથે સારાભાઈ કેમિકલ્સને માટે કામ કરી રહેલા, સ્ક્વિબ, ગાયગી, મેક્સ ફેક્ટર બધાની સાથે. અને પપ્પાએ એ લોકોને કન્વિન્સ કરેલા કે તમારે બીજા દેશની ચામડીઓ માટે મેકઅપ કરવો જોઈએ. અને એવી રીતે શરૂ થયું. એટલે જ્યારે આપણે એમની જર્ની જોઈએ, બરાબર, તો આપણે અત્યારે એવું આજનો યુથ શું માને કે ફોકસ એક જ જગ્યાએ રહેવું જોઈએ, બરાબર, કે હું જે નો ડાઉટ એ સાચી જ વાત છે, બરાબર. પણ જ્યારે વિક્રમ સારાભાઈની જર્ની જોઈએ ત્યારે એમનું આમ કહેવાય ને કે એમનું કેટલી જગ્યાએ તો આમ બધી પાંખો એમની ફેલાયેલી હતી. પેલું છે ને કે એસ ઓફ વન એન્ડ જેક ઓફ ઓલ ટ્રેડ્સ, પણ એ નક્કી નથી એવું કે જેક બનવું જોઈએ. યુ કેન બી એસ ઓફ મેની ફિલ્ડ્સ. તમે કેટલું ફોકસ કરી શકો છો. અને આપણે રાંધવાનું હોય તો 4 ગેસના સ્ટોવ હોય તો એક ઉપર કંઈ ધીરે ધીરે થઈ રહ્યું હોય, બીજા ઉપર પ્રેશર કુકર હોય એના વ્યક્તે, પણ ચારે ઉપર ધ્યાન છે આપણું. પણ આપણને ખબર છે કે આનું ક્રાઇસિસ અત્યારે નથી આવ્યું, આનું 20 મિનિટ પછી આપણે એને હલાવવાનું થશે, પણ અત્યારે આજે તરત થઈ રહ્યું છે ને એના ઉપર ધ્યાન આપવાનું છે. એટલે તમારું મોટું વિઝન બધા ઉપર છે, પણ કઈ ટાઈમે ક્રિટિકલ માસ પર આવે છે એના ઉપર પણ તમારું ધ્યાન છે. સાચી વાત છે. જ્યારે એમની જર્નીને વાંચતા હોઈએ, જોતા હોય ત્યારે ઘણીવાર એવો વિચાર આવે કે ત્યારે એમની પાસે એટલી ફેસિલિટી નહોતી, બરાબર, કે જે આપણી પાસે આજે છે, બરાબર. તો જો એવા વ્યક્તિ પાસે આટલી ફેસિલિટી હોત આજે, બરાબર, તો એમનું જે સપનું હતું ને એ એમણે ક્યારનું અચીવ કરીને અને લોકોની સામે મૂકી દીધું હોત. સાચી વાત છે. મારે છે ને તમારી સાથે એક લાસ્ટ ટોપિક પર ડિસ્કસ કરવી છે. દેટ ઇઝ કે દ્રૌપદી, બરાબર, કારણ કે એમના પરફોર્મન્સ થ્રુ તમે ઘણા લોકો સુધી પહોંચ્યા છો, રાઈટ? તો હું સિમ્પલ એક ક્વેશ્ચન પૂછું છું, કારણ કે એમાં મને લાગે છે બધું આવી જશે, કે દ્રૌપદીને તમે કેવી રીતે જોવો છો અને આજની સ્ત્રીએ એમનામાંથી શું શીખવું જોઈએ? એવી સ્ત્રી કે જે પોતાની ડ્યુઆલિટી છે, પોતાનો પુરુષાર્થ અને પ્રકૃતિ બંનેને એક્સેપ્ટ કરવામાં ગભરાતી નથી. એ યુધિષ્ઠિરને કહી શકતી કે યુધિષ્ઠિર, તું જુઠ્ઠું બોલે છે, તું બહુ જ વીક માણસ છે. અને એ એમ પણ કહી શકતી હતી કે દુર્યોધન ને દુશાસન, હું તમને જવાબ આપીશ. અને એ પણ કહી શકતી હતી કે જો આ સામાજિક વ્યવસ્થાને આગળ ચલાવવા માટે મારે આ સહન કરવું પડશે તો હું કરીશ, કારણ કે હું એક નાનો શું કહેવાય એને, નાનું સ્તદ છું આ મોટા પેટર્નમાં. કારણ કે દ્રૌપદીને કૃષ્ણા કહેતા હતા. અને ફિલોસોફિકલી કૃષ્ણા અને દ્રૌપદી એ મેલ અને ફિમેલ એનર્જીસ છે મહાભારતને આગળ ચલાવવામાં, યુગને બદલવામાં. પણ દ્રૌપદી કોઈ પણ દિવસ મારે માટે દ્રૌપદી એકદમ 21st સેન્ચુરી સ્ત્રી છે. મને અત્યારે રડવામાં મને કોઈ શરમ નથી, પણ હું રડવાને વીકનેસ નથી માનતી. વીકનેસ તમે બનાવી છે. હું રડી શકું છું એ મારી સ્ટ્રેન્થ છે. અને દ્રૌપદી એવી સ્ત્રી હતી કે જે પોતાની જાતને ઓછી સ્ત્રી અને વધારે પુરુષ બનાવવામાં માનતી નથી, પણ સ્ત્રી વીક છે એવું નથી માનતી, અબળા નથી. એ બધા પુરુષ સમાજે બનાવેલા શબ્દ છે. અને આજે આપણને મનોવિજ્ઞાન કહે છે કે આપણે પુરુષને કહીએ છીએ, અરે યાર મર્દ છે, મર્દ જેવું કર. એનાથી જેટલા પુરુષોને ડિપ્રેશન આવે છે અને હાર્ટ એટેક્સ આવે છે, કારણ કે પોતાના ઇમોશનને બહાર નથી લાવી શકતા. એ સત્ય છે. સ્ત્રીઓનું સૌથી મોટું બળ એ છે કે અમને ખબર છે કે અમે કેટલી શક્તિ છીએ, અને એ શક્તિ સાથે હિન્દુસ્તાનમાં જેમ દેવી ક્રોધવાન પણ બને અને દેવી બહુ જ સોફ્ટ પણ બની શકે.
આપણે વેસ્ટર્ન કોન્સેપ્ટ લીધો છે કે તમારે આ બનવું જોઈએ કે આ. આપણે તો અર્ધનારીશ્વરા છે જ. તો આપણે કેમ ગાંડી રીતે સફેદ ચામડીના બધા વિચારો લઈને આ તમારે આમ બનવાનું કે આમ બનવાનું, આમ બનવાનું કે આમ બનવાનું. અને મને લાગે છે કે દ્રૌપદી એ હતી. અને ફોર મી એટલે બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલ હતી, બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલ હતી. એટલે એ બિચારી સર્કમસ્ટાન્સીસથી બની હશે, પણ એને આખો વખત ખબર છે કે એ બિચારાપણું ક્યાં પહોંચાડવાનું છે, કે આ યુદ્ધ થવું જ જોઈએ, કાળ બદલાવવો જ જોઈએ, અને એમાં મારે આ બધું કરવાનું છે, કરીશ. દુષ્ટપણાને બહાર લાવવા માટે જો મારે એ લોકોની દુષ્ટતાનું શિકાર બનવાનો હશે તો હું બનીશ. હું છોડીશ નહીં. હું બિચારી નથી. અને મને લાગે છે કે એ બહુ મહત્વનું છે. સ્ત્રીઓ માટે બહુ મહત્વનું છે, પુરુષો માટે બી બહુ જ મહત્વનું છે. એટલે જ તમે કીધું ને કે એ તમે એમને આજના જમાનાની 21st સેન્ચુરીની સ્ત્રી માનો છો. રાઈટ રાઈટ રાઈટ. જે અત્યારે આપણે જો આમ સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે, બરાબર, ફેમિનિઝમની વાતો થાય, બધી જ વાતો થાય છે, બરાબર, એને તમે કેવી રીતે જોવો છો? પુરુષોને સશક્ત કરવાની બહુ જ જરૂર છે. છેલ્લા 10 વર્ષથી તો હું પુરુષો ઉપર જ કામ કરું છું, કારણ કે પુરુષ બહુ જ ગભરાયેલા છે. એ લોકોને પોતાના જેન્ડર વિશે એટલો બધો ડર છે કે એ લોકોને લાગે છે કે અમે 6 પેક બનાવીને નહીં કરીએ તો અમે બાયલા છીએ, અમે આમ છીએ, અમે તેમ છીએ. એ લોકોને કોઈ ફ્રીડમ જ નથી. તમને લાગે છે કે તમને બહુ ફ્રીડમ છે, પણ એકચ્યુઅલી પુરુષને ટિપિકલ સ્ટીરિયોટિપિકલ પુરુષ બનવા સિવાયનો કોઈ વિકલ્પ જ નથી. સ્ત્રીઓને બધા વિકલ્પ છે. અમને ખબર છે કે અમારામાં ઘણી બહેનો હજુ જેલમાં બેઠી છે, પણ અમને જેલના સળિયા દેખાય છે ને એ સળિયાને અમે તોડીશું. પણ પુરુષને તો એ પણ નથી દેખાતું કે એ જેલમાં બેઠો છે, અને એ તો એવો જેલમાં બેઠો છે કે તમે આવો કરો તો જ તમે, અરે સાલો બાયલો છે, કેટલી વાર સંભળાય છે. અને એ બાયલા ન બનવાથી તમે પોતાની જાતની જે ઈચ્છા છે એને છુપાવો છો, અને તમે કોઈ બીજાની સ્ક્રિપ્ટ કરો છો, અને તમને હાર્ટ એટેક આવે છે કે તમે એટલા બધા દુઃખી થઈ જાઓ છો. એટલે હું તો દરેક સ્ત્રીને કહું છું કે બેન, બીજું કશું કરતી નહીં, તારા બાળકોને માનવી બનતા શીખવાડજે. છોકરો નહીં, છોકરી નહીં, ધર્મ નહીં, હિન્દુ નહીં, કાળો નહીં, જાત નહીં, ભાત નહીં, કંઈ માનવી. બંને સરખું જ કરે, સરખું જ વિચારે, તો આપણે એક જ જનરેશનમાં એક નવી દુનિયા રચીશું. તમે જે અત્યારે વાત કરીને એમ કહેવાય ને કે બહુ બધા પુરુષોના મનની વાત કરી દીધી. મને ખબર છે. બરોબર. કારણ કે કહેવાય ને કે પહેલેથી જ એવું શીખવાડવામાં જ આવ્યું છે, જે તમે કીધું કે તું મર્દ છે, તું પુરુષ છે, તારે રડવાનું ના હોય, તારાથી પિંક ના પહેરાય. પિંક ના પહેરાય. અત્યારે તો ઘણી બધી છૂટ સાચી વાત છે. પણ કન્વેન્શનલ ફેમિલીમાં હજુ એવું છે, ના તારાથી ગરબા ના જવાય, ના તારાથી ભરતનાટ્યમ ના થાય, ના તારાથી સંગીતકાર ના બનાય, કે તારે આ જ કામ કરવાનું છે, તારે ફેમિલીનું આવું ધ્યાન જ રાખવાનું છે, બસ તારે બીજું કંઈ વિચારવાનું જ નથી. આજે તમે વિચાર કરો કે તમે તમારા પેરેન્ટ્સ પાસે જાઓ અને કહો કે ભાઈ મને તો કોઈ એવી સ્ત્રી સાથે પરણાવો કે જે ઘર ચલાવે, મને તો ઘરે બેસીને બસ ચોપડીઓ વાંચવીશ. શું સમાજમાં હુહાકાર મચી જાય. ઘરેથી જ પેલા કહેશે, સમાજ પછી આવશે. બહુ સાચી વાત છે. એ છૂટ ક્યાં છે તમને? હજુ છોકરીઓ એવું કહે કે અમને તો આમ જ કરવું છે, અમને તો આમ જ કરવું છે, પેલા રોકકળ કરે, પણ શી વિલ ગેટ હર વે. એટલે એ ઘણો બધો વધારે સ્કોપ છે. સ્ત્રીઓને છે ને અહીંયા એક સ્વિચ હોય છે, એ સ્વિચ ઓફ કરવાની જરૂર છે. એ સ્વિચ પુરુષ પ્રધાન્ય સમાજને લીધે આવી છે હજારો વર્ષથી, કે પુરુષ જ્યાર સુધી તમને થાબડીને સારું એમ ના કહે ત્યાર સુધી તમે કાબિલિયત સુધી પહોંચ્યા નથી. એ સ્વિચ બંધ કરવાની જરૂર છે. આપણે પુરુષને એ પાવર આપી રહ્યા છીએ. હું નથી આપતી એ પાવર. મારી જિંદગી હું મારી જેમ મારી રીતે જીવું છું. હું તમને અલાવ જ નથી કરતી કે તમે ક્રિટિસાઇઝ કરો, તમે ભોખ્યા કરો, મને શું, મેં મારી જિંદગી એવી રીતે જ કરી છે. તમે મને ગાળ દેશો તો એ તમારો પ્રોબ્લેમ છે, મારો નથી. તમારી ગાળથી મારી રિસ્પેક્ટ બદલવાનું નથી, મારી જિંદગી બનવાની નથી, તો પછી કેમ ગભરાવાનું? મને તો એટલો બધો હેટ મેલ આવે છે બિકોઝ ઓફ માય પોલિટિકલ પોઝિશન્સ, અને દરેક વ્યક્તિને હું ફેસબુક કે ઇન્સ્ટા ઉપર જવાબ આપું છું. હું જવાબ શું આપું છું કે જુઓ, આપણે આજે એક લોકશાહીમાં જીવી રહ્યા છીએ.
લોકશાહીમાં આપણને બધાને આપણા પોતાના ઓપિનિયનનો હક છે. હું જો તમને સાંભળું છું એ તમારો હક છે. તમારે મને નહીં સાંભળવાનું, તમારે મને સરખો જ રિસ્પેક્ટ નહીં આપવાનો. તમે નહીં માનો 50% લોકો સોરી મેમ, અમને ખબર નથી કે તમે ખરેખર અમને સિરિયસલીને જવાબ આપશો. વી આર વેરી સોરી, તમે તદ્દન સાચું બોલો છો, વી આર વેરી સોરી. આ જવાબ આવે છે. વાત કરો ને, વાર્તાલાપ કરો. આજે બધા એ જ કરી કાઢે છે. વાત કરવી તમે કાં તો મારી સાથે છો ને તો મારા દુશ્મન છો, તમે પાકિસ્તાન જતા રહો. અરે ભાઈ પાકિસ્તાન કેમ જઈએ? બીજા બહુ દેશ પડે છે, પાકિસ્તાન કેમ જઈએ? પણ પાકિસ્તાન જતા રહો. પણ યાર બેસો ને. સારું, તમારા ને મારા તદ્દન જુદા પોલિટિકલ વ્યૂઝ હશે, પણ કદાચ આપણને બંનેને ખાવાનામાં રસ છે, કદાચ આપણને બંનેને લીલો રંગ ગમે છે, કદાચ તમને ને મને બંનેને વાર્તાલાપ કરવો ગમે, સંગીત ગમે છે, જલસામાં જવાનું ગમે છે. એ બધી વસ્તુઓ આપણી સરખી છે, આપણે શેર કરીએ છીએ, પણ એ આપણે જોવા માંગતા નથી. યુ આર આઈધર વિથ મી ઓર અગેન્સ્ટ મી. કેટલું સિલી છે. આપણે બધી આઈડેન્ટિટીને એક આઈડેન્ટિટીમાં રિડ્યુસ કરી કાઢી છે. આપણે દરેકની કેટલી બધી આઈડેન્ટિટી છે. આપણે ફલાણાના શોખીન હોઈ શકીએ, મને આ ના ગમતું હોય, હું શાકાહારી હોઈ શકું, મને પિઝા ના ભાવતા હોય, મને કોટન જ પહેરવાનું ગમતું હોય. એવી કેટલી બધી આઈડેન્ટિટી છે ને. આપણે તો હિન્દુ કે મુસ્લિમ, બીજેપી કે કોંગ્રેસ, પુરુષ કે સ્ત્રી, અરે પણ હરો એની સિવાય ઘણું બધું છે, કેટલું બધું છે. પણ આપણે રંગ નથી જોતા, આપણે ફક્ત કાળું જોઈએ છે. એ જ તો ટ્રેજેડી છે. સાચી વાત છે. ના સાચી વાત છે. કહેવાય ને કે તમે ઘણા બધાના મનની વાત આજે કરી દીધી. પછી એ સ્ત્રી હોય, પુરુષ હોય, જે કીધું તમે, જે એ કંઈ પણ હોય. પણ આજે કહેવાય કે અમે પોડકાસ્ટ પ્લાન એટલે કર્યો હતો કારણ કે વુમન્સ ડે છે, તો વુમન્સ ડે સ્પેશિયલ તો ખાસ એક એવો મેસેજ જે આપણે કહેવાય ને આપણી ગુજરાતની સ્ત્રીઓ માટે. જો ગુજરાતની બહેનો હા. 1950, 60, 70માં આગેવાની હતી, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતી, ગાંધીજી સાથે લડત કરતી હતી, બહાર જઈને પ્રભાતિયા ગાતી હતી, જ્યોતિ સંઘ જેવી સંસ્થાઓ ચલાવતી હતી, સેવા જેવી સંસ્થાઓ ચલાવતી હતી. આજે ક્યાં છે? તમે તમારું પોતાનું એ બધું તમારા રૂટ્સને પકડી લો. કારણ કે આપણામાં છે, આપણામાં એટલી બધી આવડત છે, આપણા જમીરમાં છે, આપણા લોહીમાં છે. એને ફેશનના નામે, એને અમારી કોમ આમ કહે છે, એ બધાના નામે દબાવી ન દો. આપણે બધું જ કરી શકીએ છીએ અને આપણે પુરુષોને બદલી શકીએ છીએ. તો આ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે પુરુષોને જરા ફ્રીડમ લેતા શીખવાડવામાં જવી જોઈએ. વાવ, બ્યુટીફુલ. ઇન્ટરનેશનલ વુમેન્સ ડે હું એક મારું નવું નૃત્ય રજૂઆત કરવાની છે. એનું નામ છે અંતઃપ્રભા. આજની નાયિકાને પ્રેમ કઈ જાતનો જોઈએ છે એના વિશે. એટલે જેને આવવું હોય નટરાણીમાં છે 8:30 આવજો. દર્પણમાં. વાવ. That's my present to International Women's Day. શું વાત છે. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.